તમે વાંચજો. તે વેળાએ મેઘે મુલાકાત મંડપ ઉપર આચ્છાદન કર્યું ને યહોવાના ગૌરવથી મંડપ ભરાઈ ગયો. અને જ્યારે મેઘને મંડપ ઉપરથી ઉઠાવી લેવામાં આવતો ત્યારે ઇસ્રાયેલ પુત્રો પોતાને સર્વ મુસાફરીમાં આગળ ચાલતા. કારણ કે ઇસ્રાયેલના આખા ઘરના દેખતા તેઓની સર્વ મુસાફરીઓમાં યહોવાનો મેઘ દિવસે મંડપ પર રહેતો, રાતે તેમાં અગ્નિ રહેતો. અહીંયા આપણે જોઈએ છે 40મો અધ્યાયની અંદર આખું મુલાકાત મંડપ બાંધીને કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું. તમે વાંચજો તમારા સમયમાં. ત્યાર પછી દેવનું ગૌરવ મેઘના રૂપે એની ઉપર થંભ્યો. વેરી સિગ્નિફિકન્ટ છે, બહુ સૂચક છે. એ ગૌરવ અને મહિમા ત્યારે જ આવ્યો જ્યારે મુલાકાત મંડપ કમ્પ્લીટ બની ગયો. કમ્પ્લીટ ક્યારે બન્યો? જે કંઈ કહેવામાં આવ્યું હતું એ અક્ષરશઃ એ પ્રમાણે બનાવવામાં આવ્યું. કોઈ પણ ક્ષતિ વગર જે કંઈ કહેવામાં આવ્યું હતું એમાં ચૂક કર્યા વગર, અનઆજ્ઞાંકિત રહ્યા વગર, કમ્પ્લીટલી ઓબિડિયન્સમાં આવીને પૂરા નમૂના પ્રમાણે જ્યારે એ બની રહ્યું ત્યારે દેવ પ્રસન્ન થયો અને એની હાજરી સખેમા ગ્લોરીના રૂપે એના દ્વાર આવવાણ આવીને એ મંડપ ઊભો, એ મેઘસ્તંભમાં ઊભો રહ્યો. એનું ગૌરવ ક્યારે? જ્યારે મંડપ રેડી થઈ ગયું. અને ત્યાર પછી એની ચાલ દોરવણીની શરૂઆત થઈ. સમજ પડી? જ્યાં સુધી આપણે નમૂનામાં આવતા નથી, જ્યાં સુધી આપણે જે અપાયેલો ઓર્ડર છે પ્રભુનો એને માનતા નથી, એને અધીન થતા નથી, ત્યાં સુધી પ્રભુની દોરવણી આગળ વધતી નથી. સમજાય મારી વાત? આ એક લાસ્ટ ટાઈમ હું તમને ચૂકી ગયો હતો કહેવાનું, બટ આ સિક્વન્સ છે. ત્યાર પછી તમે જોજો લેવીનું પુસ્તક, પછી ગણના, એ પ્રમાણે સિક્વન્સમાં આગળ જાય છે. અને એ તેઓને દોરતો ગયો. તેઓએ તંબુ ક્યાં નાખવો, તેઓને દોરવણી આપવામાં આવી, ક્યાં તેઓએ રહેવાનું, ક્યાં તેઓએ જવાનું, કેવી રીતે બેસવાનું, બધી વસ્તુ. જ્યારે જ્યારે તેઓ રહેતું ત્યારે તેઓએ સેવા કરવાની, જ્યારે તેઓ ચાલતો ત્યારે તેઓ ચાલવાનું. એ રીતે આખું પ્રભુએ દોરવણી તેઓની મારફતે. મેં લાસ્ટ ટાઈમ બધું આપ્યું છે, તો તમારે જાણો છો તો તમે પાછળ જઈને એ વિડીયો જોઈ લેજો. તો હવે એને હું આગળ કહેવા નથી માંગતો એ સંબંધમાં. હવે આવી જઈએ આપણે, મેં કહ્યું હતું તે પ્રમાણે બીજો એક પ્રકાશ જે પ્રભુએ મૂસાને આપ્યો હતો તે હતું યાજકીય સેવા વિશે. યાજકીય સેવા કોણ કરશે? લેવીના કુળમાં હારૂન એ પ્રમુખ યાજકીય સેવા કરશે. અને હારૂનના પુત્રની અંદર યાજકીય સેવા પ્રભુએ આપી, એના દીકરાઓ. પણ પ્રમુખ યાજક કોણ રહેવાનું છે? હારૂનને રહેવાનું છે. પ્રભુ હારૂનને પસંદ કર્યું. એના 28મા અધ્યાયમાં પણ આપણે વાંચીએ છીએ. નિર્ગમન 28મા અધ્યાયની અંદર એની પહેલી જ કલમની અંદર આપણે વાંચીએ છીએ તે વિશે કે પ્રભુએ મૂસાને પસંદ કર્યો અને તેના દીકરાઓ જેઓ યાજક પદની સેવા કરે. તે જ રીતે ગણનાના પુસ્તકની અંદર બી આપણે વાંચીએ છીએ કે પ્રભુએ તેને જ પસંદ કર્યો, બીજા કોઈને નહીં કે જે યાજકીય સેવા કરશે. અને એ બહુ મહત્વની સેવા હતી. બટ અહીંયા ગાડી આપણે જોઈએ છીએ 28મા અધ્યાયમાં તમને કહ્યું હતું કે તેને કેટલાક વસ્ત્ર આપવામાં આવ્યા. શું આપવામાં આવ્યા? ગાર્મેન્ટ્સ. એ વસ્ત્ર પહેરીને તેણે સેવા કરવાની છે. એમને પોતાના કોઈ પણ કપડાં પહેરીને સેવા કરવાની નથી. એ જ વસ્ત્રો બનાવવાના માટે તેણે 28મા અધ્યાયમાં પ્રભુએ કહ્યું. હવે વાંચી જઈએ 28મો અધ્યાય, પહેલી 2 કલમ, નિર્ગમન 28:1 ને 2. પહેલી હું વાંચીશ, બીજી તમે વાંચજો. વળી ઇસ્રાયેલ પુત્રોમાંથી તે તારા ભાઈ હારૂનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજક પદ બજાવવાને માટે તારી પાસે તેડાવ. અને હારૂનને તથા તેના દીકરાઓ નાદાબ અને અબીહુને એલિયાઝર અને ઇથામારને તેડાવ. બીજી કલમ. ત્રીજી કલમ. અને જે બુદ્ધિવંતો છે એટલે જેઓને મેં બુદ્ધિનો આત્માથી ભરપૂર કર્યા છે તે સગડાને તું કહે કે હારૂનના પ્રતિષ્ઠા કરવા સારું તેના વસ્ત્ર તેઓ બનાવે, એ માટે કે તેઓ મારી આગળ યાજક પદ બજાવે. ચોથી કલમ. અને તેને માટે તેઓ સોનું તથા નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લુગડું લે. પ્રાર્થના કરીએ. જીવતા બા, થોડોક સમય તમારા વચનની આસપાસ રહેવાના છે. તમારાથી અનુગ્રહને દયા ચાહીએ છીએ. એ સારું કે અમારામાંથી કોઈ પણ ખાલી હાથે ન જાય. પ્રભુજી, અમે અમારા મનની મગજની કસરત કરવાના માટે આ બધું વાંચતા નથી.
પ્રભુ અમે ચાહીએ છીએ કે તમારા જે મૂલ્યવાન વચનો છે, જે અતિ મૂલ્યવાન છે, તેમાં જે પ્રકાશ રહેલો છે અને જે સત્યતા રહેલી છે તે આજ સંધ્યાએ અમને પ્રગટ કરો, જે ખ્રિસ્તના કામ સંબંધી બોલે છે. અમારી પ્રાર્થના છે અને પૂરી રીતે સમજીએ અને અમારા જીવનમાં તે દેખાય. જે ઉદ્દેશ સાથે આપ્યું છે ઉદ્દેશને પૂરો કરો. અંધકારની શક્તિઓને બાંધેલી રાખો. મારા જેવા નકામા અને વધસ્તંભની પાછળ સંતાડો. કોઈ પણ માણસને સાંભળવા ચાહતા નથી, માણસનું જ્ઞાન પણ અમે માંગતા નથી. અમે કેવળ તમાને જોવાને ચાહીએ છીએ. અમારી મધ્યમાં તમે શિરોમણી બનાવો. પ્રાર્થનાને સાંભળો, સ્તુતિ સ્વીકારો. પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમીન. તો આખો અધ્યાય મેં તમને કહ્યું હતું કે જો તમે ચાહો તો વાંચીને આવજો. તો આગળ પૂરું ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન આપવામાં આવ્યું છે કેવા તેના વસ્ત્ર હશે. ગયા વખતે મેં થોડી તમને વાત કરી હતી કે એના વસ્ત્રો કયા પ્રકારના છે, અને એ વસ્ત્રોમાં તમે જોશો તો સૌથી પહેલાં જે છે તે અંગરખો આપવામાં આવેલો છે અને તે શણનો બનાવવામાં આવવાનો છે. અહીં આપણે વાંચીએ છીએ તેની 39મી કલમની અંદર, 28મો અધ્યાયને તેની 39મી કલમમાં આપણે વાંચીએ છીએ. અને તું ચોકડીવાળો અંગરખો, ઝીણા શણનો વણ ને તું ઝીણા શણની પાઘડી તથા બુટ્ટેદાર કમર બંધ બનાવો. બધી વસ્તુ બનાવવાના માટે પ્રભુ એક શું કહેવામાં આવ્યું છે? શણનું કાપડ લે. કયું? હા, ઇંગ્લિશમાં એને લિનન કહે છે. તો તમે લિનનના કાપડા જોયા છે ને? શણનું લિનનના શર્ટ તમે જો ઘણા મોંઘા આવે છે, જો ને લિનન, તે શણનું કાપડ. તો આપણે જોઈશું શા માટે શણ પ્રભુએ કહ્યું. તો શણનું કાપડથી તમારે બધું જ બનાવવાનું છે. તેની પાઘડી, તેના ફેટા, તેના કપડાં, અંદરના બહારના જેટલા બી વસ્તુ બનાવવાની છે એ શું બનાવવાનું છે? શણનું. કોટન નહીં, અથવા તો પેલું શું કહેવાય એને, ઊન નહીં, બટ શણનું કાપડ લેવામાં આવ્યું, એ પ્રભુએ કહ્યું. બીજી વસ્તુ સૌથી પહેલાં પ્રભુએ શું કહ્યું એને? કે તું વ્હાઇટ કલર, વ્હાઇટ શણ વ્હાઇટ આવે, સફેદ કલરનું આવે, એનું તો તું આખો જબ્બો એનો બનાવો જે અંદરનો છે, અને એની ઉપર તું એફોદ પહેરાવો. એ વિશે વાંચીએ છીએ આપણે 31મી કલમની અંદર. અને એફોદનો જામો તમામ નીલ રંગનો બનાવો. શું કહે છે પ્રભુ? એફોદ બનાવો. એફોદ કેવું હતું? મેં તમને કહ્યું હતું કે આખો જબ્બા જેવું છે અને વચ્ચેથી ખાલી કટ કરેલું હોય, અને નીલ રંગ, નીલ એટલે ભૂરા કલરનો. શું કલરનું? બ્લુ. અને એમનું એમ જ પહેરવાનું હતું, બરાબર? તે તું બનાવો. હવે એફોદની સાથે કંઈક જોડાયેલું છે, તે શું છે? ઉરપત્ર છે. શું છે? ઇંગ્લિશમાં એને બ્રેસ્ટ પ્લેટ કહેવામાં આવે છે. તે વિશે વાંચીએ છીએ આપણે 6ઠ્ઠી કલમથી લગભગ. આખો એફોદ અને એની સાથે ઉરપત્ર એ તું બનાવો. જો 6ઠ્ઠી કલમથી લઈને 12મી કલમ સુધી આખો એફોદનું વર્ણન લખવામાં આવેલું છે. અને ત્યાંથી લઈને 13મી કલમથી લઈને લગભગ 30મી કલમ સુધી તું એની ઉપર શું? ઉરપત્ર બનાવો. 28મી કલમ વાંચો. હા, એ એફોદ જોઈન્ટ હતો, એને છોડી લેવામાં નહોતો, પણ એને સોનાની કડીઓથી બાંધેલો હતો. એ આખો ઉપર જે જબ્બો હતો એની ઉપર જ એ પહેરવાનો હતો. એ છાતી ઉપર રહેતો હતો. અહીંયાથી બાંધીને અહીંયા સુધી એને કડીઓથી બાંધેલો હતો. સોનાની કડીઓ બનાવવાની હતી. એ એની સાથે કનેક્ટેડ હતો, પણ એફોદથી અલગ કરવાનો નથી. આ બધું બહુ સિગ્નિફિકન્ટ છે. હું સમજાવીશ શું છે બધા એના મિનિંગ. વ્હાઇટ કલરનો અંદર જબ્બો હતો, એની ઉપર એફોદ હતો ભૂરા કલરનો, એની ઉપર આખું ઉરપત્ર હતું જેને બ્રેસ્ટ પ્લેટ કહે છે. તે આખો એફોદ સાથે જોડાયેલો હતો, બરાબર? ત્યાર પછી જે ઉરપત્રની અંદર બ્રેસ્ટ પ્લેટ હતી, અને અહીંયા ગાડી પણ બે બાજુ પર પથ્થર લગાવેલા હતા. ગોમેદ જે કહેવામાં આવે છે, બે ગોમેદ. 9મી કલમ પ્રમાણે 2 ગોમેદ પાછળ લઈને તું તેમના ઇસરાયેલ પુત્રના નામ કોતર. એ 2 પથ્થરો અહીંયા આગળ લગાવેલા હતા, અને અહીંયા આગળ 12 પથ્થર લગાવેલા હતા છાતીની ઉપર. કેટલા? હા, એ મૂલ્યવાન પથ્થરો હતા, પાષાણ હતા, જે ઉરપત્રની સાથે જોડાયેલા હતા. સોનાનું ઉરપત્ર હતું, અને એની અંદર નકાશી કરીને સોનાની અંદર કોતરીને એની અંદર બેસાડેલા હતા પથ્થર. એ બધે 12 પથ્થરની ઉપર ઇસરાયેલ પુત્રના નામ લખેલા હતા. શું હતા? ઇસરાયેલ પુત્રના નામ. અને અહીંયા 6 પણ નામ લખેલા હતા ને આ બાજુ 6 નામ લખેલા. એટલે એના ખભા ઉપર અને એની છાતી ઉપર ઇસરાયેલ પુત્રના નામ મૂકવાના હતા. આ હતું તેનું ઉરપત્ર અને એફોદ આ સાથે હતું. બીજું, ઉરપત્રની પાછળના ભાગની અંદર બીજા 2 પથ્થર હતા. તે વિશે આપણે વાંચીએ છીએ 30મી કલમ. વાંચી જાઓ ઝડપથી. 28-30 વાંચો. અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ઘાલ, અને હારૂન યહોવાની
યહોવાની હજુરમાં જાય ત્યારે તેઓ તેની છાતી પર રહે. હા. અને હારૂન યહોવાની આગળ ઇસ્રાએલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે. ઉરીમ અને તુમીમ બે પથ્થર હતા. એ શું હતા આજ સુધી કોઈને ખબર નથી. અને તેને અંદર મૂકવામાં આવતા અને તેનાથી યાજક દેવની ઈચ્છા શોધતો. શું કરતો? દેવની ઈચ્છા શોધતો. દેવની ઈચ્છા શોધવા માટે તેણે આ આપેલા હતા. આપણે એ પણ જોઈશું કે શું હતું એ. તો આ થઈ ગયું. ત્યાર પછી આપણે જોઈએ છે પાઘડી પ્રભુ એને આપી. એ 37મી કલમની અંદર વાંચીએ છીએ. 37 36થી લઈને 37મી કલમની સુધીમાં વાંચીએ છીએ. 37મી કલમ. અને તું તેને નીલ રંગની ફીત લગાડીને પાઘડી પર એટલે પાઘડીની મોખરે રાખ. અને એની પર શું લખેલું છે? 36મી કલમ, યહોવાને સારું પવિત્ર. આ એની પાઘડી હતી. તો આ બધી વસ્તુ જે હતી એ શાના માટે પ્રભુએ બનાવડાવી? એ બીજી કલમમાં આપણે વાંચીએ છીએ. 28મો અધ્યાય તેની બીજી કલમ. અને તારો ભાઈ હારૂનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્ત્રો બનાવ. શાના માટે બનાવવાના છે? બ્યુટી એન્ડ સ્પ્લેન્ડર ઇંગ્લિશમાં છે. ગૌરવ અને શોભાને સારું. બીજા શું છે? પવિત્ર વસ્ત્રો બનાવો. શું કહે છે? હોલી પવિત્ર વસ્ત્રો બનાવો. જો અઝીકેલ 44:19 વાંચો. અઝીકેલનું પુસ્તક 44મો અધ્યાય ને તેને 19મી કલમ વાંચી જાઓ ઝડપથી. પવિત્ર વસ્ત્રો કેટલા પવિત્ર હતા તે ત્યાં લખ્યું છે. વાંચો. નહીં મળ્યું? 761 નંબરના પાના ઉપર જૂના કરારમાં 761. તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકો પાસે જતી રહ્યા. તેઓ સેવા કરતી વખતે રહેલા વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર વિધિમાં મૂકીને બીજા વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવામાં ફરી ન જાય. હા, એને કોઈ અડકતું તો પણ તે પવિત્ર થતું. આ વસ્ત્રોની બહુ જ મૂલ્ય હતું વાલાઓ. આ વસ્ત્રોને કોઈ એ પહેરીને કોઈ યાજકે કોઈ મૂળદાની પાસે પણ જવાય નહીં, કોઈ મરેલાની પાસે પણ જવાય નહીં, મુલાકાત મંડપની બહાર પણ જવાય નહીં. જ્યારે તે સેવા કરતો, મૂલ્યવાન હતા, પ્રભુના માટે ખાસ હતા, અલગ કરાયેલા વસ્ત્રો હતા, સિગ્નિફિશન્ટ હતા, શોભાના હતા, બ્યુટીના હતા. શેના વિશે બોલતા હતા? દેવત્વ વિશે બોલતા હતા. અચ્છા, હવે આને જે મઢવામાં આવેલા હતા તેની અંદર જે દોરો વાપરવાનો હતો તે 3 કલરના દોરા તેની અંદર યુઝ કરવામાં આવેલા હતા. વાંચીએ છીએ 5મી કલમ, 28મો અધ્યાય 5મી કલમ. હા, તેઓએ કેવી રીતે કરવાનું હતું? તેઓને માટે સોનું, નીલ, જાંબુડા, કિરમજી રંગનું ઝીણાસણનું લુગડું લે. એને એકબીજા સાથે વણીને બનાવવાનું હતું. એની અંદર સોના અને પતલા તારની જેમ કરવાનું હતું. હવે 28મા અધ્યાયની અંદર માહિતી આપવામાં આવી. 39મા અધ્યાયની અંદર નિર્ગમનમાં તમે લખી લો, ભૂલી જશો તમે. 28મા અધ્યાયની અંદર એ લોકોને કહેવામાં આવ્યું. 39મા અધ્યાયની અંદર તેઓએ બનાવ્યું તે પ્રમાણે, બરાબર. અને લેવીના 8મા અધ્યાય પ્રમાણે લેવીના 8મા અધ્યાય પ્રમાણે તેઓએ તેને પહેરાવ્યા. અહીંયા આગળ લખવામાં આવ્યું છે, ત્યાં આગળ તેઓએ બનાવ્યું. અને લેવી 8મા અધ્યાયની અંદર તમે તેમાં વાંચજો, ત્યાં આગળ આને આ જ વાત કેટલું બધું એવો ઇમ્પોર્ટન્સ આપીને તેને બનાવીને મૂક્યું અને કર્યું. અધીનતા બતાવે છે. તો શું બતાવે છે? સોનું, મેં આગળ બી તમને કહ્યું, સોનું એ હંમેશા સ્વર્ગીય ડિવાઇન નેચર વિશે બોલે. શું બોલે છે? સ્વર્ગીય સ્વભાવ વિશે બોલે છે. નીલ જે છે તે હેવનલી સ્વર્ગીય નમૂના વિશે બોલે છે, અથવા તો આકાશી નમૂના વિશે બોલે છે. જાંબુડો એ રાજકીય વસ્તુ, એનું શું બતાવે છે? કિંગશીપ ઇંગ્લિશમાં, રાજકીય સેવાના સંદર્ભમાં બોલે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની. કિરમજી રંગ એ તેના બલિદાનની સેવા વિશે બોલે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે લોહી વવડાવવામાં આવ્યું, કિરમજી રંગ એટલે સ્કેટર, ઇંગ્લિશમાં એને સ્કાર્લેટ કહેવામાં આવે છે, અને એટલે લાલ રંગ, એના લોહી વિશે બોલે છે, એ એના બલિદાનની સેવા વિશે બોલે છે. આ તો 3 મિક્સ કરીને બનાવવાનું. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૃથ્વી ઉપર આ 3 પ્રકારની સેવા, એક રાજકીય સેવા, બીજી જે હતી તેની બલિદાનની સેવા, ત્રીજી હતી તેણે સ્વર્ગનું રાજ્ય પ્રગટ કર્યું થ્રુ આઉટ ઇન મિનિસ્ટ્રીમાં, અને તેના સ્વભાવની અંદર સ્વર્ગીય સ્વભાવ પ્રગટ થયો, જે આપણે માથીની સુવાર્તાના 7મા અધ્યાયમાં વાંચીએ છીએ, જે પહાડ પરનું ભાષણ છે. એ માનવીય સ્વભાવ નથી. જે 5મા અધ્યાયમાં માથીની સુવાર્તા
ધન્ય છે, ધન્ય છે, જે પવિત્ર છે તે તને ધન્ય છે, એ જે ધન્યતાઓ આપવામાં આવી. પછી જે પ્રભુએ કહ્યું એ જેટલી વાત પ્રભુએ કહી પહાડ પરનું ભાષણ એ સ્વર્ગીય સ્વભાવ છે. તને એક ગાલ પર તમાચો મારે તો બીજો ધર, એ જેટલી વાત લખવામાં આવી છે બધી સ્વર્ગીય સ્વભાવ વિશે કહેતી છે. જેમ તમારો આકાશમાંનો બાપ દયાળુ છે તેમ તમે દયાળુ થાવ. તો વાંચજો તમારે એ કોના વિશે બોલે છે. એ બધી વસ્તુ ઈસુ ખ્રિસ્તની અંદર દેખાય એનો સ્વર્ગીય સ્વભાવ, સ્વર્ગીય જીવન એ બધું દેખાયું. તેઓને જાંબુડો રંગનો જ્યારે વધસ્તંભ પર જવાનો હતો તેને જાંબુડો રંગનો, યોહાનની સુવાર્તાના 21માં એ વાંચીએ છીએ કે તેને જાંબુડો રંગનો પહેરાવ્યો. કેમ? તું યહૂદીઓનો રાજા છે. જાંબુડી કલર જે બતાવે, શું બતાવે છે? એની રાજકીય સેવા. હી ઇઝ અ કિંગ. એની જાંગની ઉપર લખવામાં આવ્યું છે ધ કિંગ ઓફ ધ કિંગ, લોર્ડ ઓફ ધ લોર્ડ, રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ છે. 1000 વર્ષ પૃથ્વી ઉપર તે રાજ કરવાનો છે. આ જ યરૂશાલેમમાંથી દાઉદના રાજ્યસન પરથી એ રાજ કરશે. એ રાજા છે, ખરેખર તે રાજા છે. અને તો આ સર્વ ઈસુ ખ્રિસ્તના સંદર્ભમાં બોલે છે. તેને વણીને તે બનાવો. હવે હારૂનની અંદર પોતામાં કોઈ બ્યુટી નહોતી. લિસન બી કેરફુલી. હારૂનની અંદર પોતામાં કોઈ ગુણવત્તા નહોતી. હારૂનની અંદર પોતાની અંદર કોઈ દેવત્વ કે સુંદરતા નહોતી. હારૂનની અંદર પોતાની અંદર કોઈ આવડત કે હુનર નહોતા કે તે આ સેવા કરી શકે. પણ આ વસ્ત્રો તેને એ કક્ષા સુધી લઈ જતા હતા કે જેથી કરીને તે સેવા કરી શકે. સમજ પડી? ખ્રિસ્તના કામ સંબંધી આ વસ્ત્ર બોલે છે. કોના કામ વિશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામ વિશે આ વસ્ત્ર બોલે છે. બીજું, હારૂન એ રિપ્રેઝેન્ટેટિવ હતો. શું હતો? એ રજૂ કરનાર હતો. તે રજૂ થાય, ઇસ્રાયેલ પુત્રને લઈને છાતી પર રજૂ થાય, યાજકીય સેવા કરે. કોના બદલે કરે? આખી ઇસ્રાયેલ પ્રજાના બદલે કરે. તેઓના બદલે પ્રાયશ્ચિત કરે. તેઓના પાપ તેના માથા ઉપર આવે એવું વાંચીએ છીએ. જ્યારે પાઘડી ત્યારે પહેરાય ને, તેના દોષ, આખા ઇસ્રાયેલ પોતાનો દોષ તેના માથા ઉપર આવે. તે બધાનું પ્રતિનિધિત્વ કરતો હતો, રિપ્રેઝેન્ટેટિવ હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે બોલે છે. માટે એના પોતાને પાસે નહોતું. આ કપડાં જે હતા એ ખ્રિસ્તના જીવન એના હતા. હું તમને બતાવીશ લેટર ઓન કે શું હતા એ વસ્ત્રોને, શા માટે રિપ્રેઝેન્ટ કરતા હતા એના વિશે. તો આ બધી નિર્બળતા હતી, પણ દેવની સંપૂર્ણતા અને દેવે ખ્રિસ્તમાં જે કામ સંપૂર્ણ કર્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તનું, તે એને પહેરાવવામાં આવ્યું અને એને પ્રભુ જોતો હતો. મેં તમને કહ્યું હતું કે એનો એફોદ હતો, તેને નીચે ઘૂંઘરીઓ બાંધેલી હતી. જો એ કલમ વાંચી જાઓ, 35મી કલમ, 34 ને 35 વાંચો, 33, 34, 35 જ વાંચી જાઓ, સમય નથી મારી પાસે. હા, એ માટે કે તે મરે તે નહીં, તેનો અવાજ સંભળાય. શું થાય? તેનો અવાજ સંભળાય. શું પ્રભુને ખબર નહોતી કે એ હર્મ સેવા કરી રહ્યો છે? હા, પ્રભુને દેખાતું નહોતું? પ્રભુ તો જાણતો હતો કે હર્મ સેવા કરી રહ્યો છે, બટ એનો જ અવાજ સંભળાય. ખબર પડે હારૂન આવી રહ્યો છે, કોઈ બીજું નહીં. કોઈને પણ મહેમ પ્રવેશ નહોતો. એનો અર્થ એ થાય છે કોઈને પણ બીજાનો પ્રવેશ નહોતો. કોઈનો અવાજ પણ પ્રવેશ નહોતો. નો વોઇસ, બીજા કોઈનો અવાજ માન્ય નથી. એની જ ઘંટડીનો અવાજ સંભળાશો. ખ્રિસ્તનો અવાજ પ્રભુના મંદિરમાં, પ્રભુના ઘરમાં સંભળાય છે. એના કામનો અવાજ સંભળાય છે. કોઈ માણસનો અવાજ સંભળાતો, બધા જ ક્વાઇટ, બધા શાંત દેવની પ્રસન્નતામાં. બરાબર? તો આ બધી વસ્તુઓ છે. આપણે વારાફરતી લિટલ જોઈ લઈએ. પહેલાં તો તમને મેં જે પ્રમાણે કીધું, શા માટે આ વસ્ત્રોની જરૂર પડી તે તમે પહેલે જ વાંચી ગયા. 28મો અધ્યાય તેની પહેલી કલમ યાજક પદ બતાવે. શું કરે આવીને? યાજક પદ વાંચીને વારંવાર વાંચીએ છીએ. યાજક પદ બજાવે. મિનિસ્ટ્રી છે આ. શું છે? હાઈ પ્રિસ્ટ મિનિસ્ટ્રી. એ બજાવે આ કપડાં પહેરીને, માટે કપડાં આપવામાં આવ્યા. બરાબર? બીજું વાંચીએ છીએ, જો 1 શમુએલ 2:28 વાંચી જાઓ ઝડપથી. બીજું શમુએલ 2:28 મળ્યું કે નહીં? 1 શમુએલ 2:28, માફ કરજો.
મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા ને મારી આગળ એફોદ પહેરવા માટે મેં તને ઇઝરાયેલના સગળા કુળોમાંથી નિવેદી કાઢ્યો હતો કે નહીં? નિવેદી કાઢ્યો હતો કે નહીં? તારા બાપના કુળને ઇઝરાયેલ પુત્રોના સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા. બસ બસ બસ, બધી સેવા કરવા માટે. અને શું કહે છે? એફોદ પહેરીને સેવા કરવા માટે. એફોદ વગર પ્રભુની સેવા થતી નહોતી, માટે બહુ મૂલ્યવાન હતું એફોદ. બીજું, એફોદ શાના માટે પહેરતા હતા? દેવની ઈચ્છા શોધવા માટે. મેં તમને કહ્યું, માટે જ્યારે દાઉદ મુશ્કેલીમાં પડતો ત્યારે તે અબ્યાથાર યાજકને કીધું, એફોદ લાવ, મારે પ્રભુની ઈચ્છા જાણવી છે કે હું ફિલિસ્તીઓને પાછળ પડું કે નહીં, હું તેઓને જીતી લઈશ કે નહીં. એફોદ મંગાવતો હતો. દેવની ઈચ્છા શોધવાના માટે ત્યાં હતી. બીજું એક વસ્તુ જોઈએ છે, જો એઝરાનો પુસ્તકમાં આવો, એઝરાનું પુસ્તક, એનો પહેલો અધ્યાય. બીજો અધ્યાય, તેની 63મી કલમ. 63મી કલમ, એઝરા 2 ને 63 મળ્યું? 427 નંબરના પાના ઉપર જૂના કરારમાં. સરસુબાએ તેઓને કહ્યું કે હા, ઉરીમ તથા તુમ્મીમ પહેરનાર એક યાજક ઊભો થાય ત્યાં સુધી તમારે પરમ પવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહીં. હા, યાજકે શું પહેરવાનું છે? કમ્પલસરી ઉરીમ ને તુમ્મીમ. જ્યાં સુધી એ પહેરનાર વ્યક્તિ ઊભો નહીં થાય ત્યાં સુધી કોઈએ યાજકે સેવા કરવાની નથી. ઉરીમ ને તુમ્મીમ શું હતું? દેવની ઈચ્છા શોધવાના માટે. તો આ બધા સિગ્નિફિકન્ટ હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંપૂર્ણતા વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની ડિવિટી એટલે એના દેવત્વ વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની મધ્યસ્થતાની જે સેવા છે તેના માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શાંતિ અને પવિત્રતા બતાવે છે તેના માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે ગૌરવ અને મહિમા અને આદરવાળું મંડળીની અંદર જે જીવન છે તેના વિશે, આ બધા વિશે રિપ્રેઝેન્ટ કરતું હતું આ કપડાં. હવે એને 1 by 1 જોઈ લઈએ જેથી કરીને તમે એનો મિનિંગ પણ સમજી જાઓ. સૌથી પહેલાં આપણે એનું જોઈએ છે, સફેદ કલરનો એનો જામો હતો જે શણથી બનાવેલો હતો. પહેલાં તો એ જોઈ લઈએ કે શણથી પ્રભુએ કેમ બનાવવાનો કીધું. જોઈ લો, ઇઝીકેલમાં આવો, ઇઝીકેલનું પુસ્તક 44મા અધ્યાય અને તેની 17 ને 18મી કલમ. શા માટે શણના વસ્ત્રો હતા એ? ઇઝીકેલ 44, 17 ને 18. 17 હું વાંચું, 18 તમે વાંચો. 760 નંબરના પાના ઉપર જૂના કરારમાં. તેઓ શણના વસ્ત્ર પહેરીને માહેના ચોકમાં દરવાજામાં થઈને અંદર પ્રવેશ કરે અને માહેના ચોકના દરવાજામાં તથા અંદર સેવા કરતી વડે તેમના અંગ પર બિલકુલ ઊનના વસ્ત્ર ન હોય. હા, પરસેવો થાય તેવું કંઈ પણ અંગે વીંટળેલું ન હોય. હવે નિર્ગમનના 39મા અધ્યાયની અંદર લેવી 16માં છે, માફ કરજો, લેવી 16 અને 4. સનનો પવિત્ર અંગરખો તે પહેરે ને તે પોતાના અંગે સનની ઇજાર પહેરે ને સનના કમરબંધથી કમર બાંધે ને સનની પાઘડી પહેરે. બસ બસ બસ, હા પાછું વાંચો. એ પવિત્ર વસ્ત્રો તે પવિત્ર વસ્ત્રો છે, બધું શણનું બનાવવાનું છે. અને હેઝીકેલ 44માં જે આપણે વાંચી ગયા ત્યાં લખ્યું છે, તેના અંગની ઉપર બિલકુલ ઊનના વસ્ત્ર ન હોય અને પરસેવો થાય એવું કંઈ પણ અંગે વીંટાળેલું નહીં હોય. પરસેવો નહીં થવો જોઈએ. દેટ ઇઝ ધ રીઝન. શણના વસ્ત્રમાં પરસેવો થતો નથી. તો શું રીઝન છે? પરસેવો કેમ નહીં પ્રભુએ ના પાડી? પરસેવો નહીં. પરસેવો માણસને ક્યારે થાય છે? તમે ખેતરમાં શું કરો તો પરસેવો થાય? કામ કરીએ, મહેનત કરીએ, એફર્ટ. શું કહેવાય એને? શ્રમ. એફર્ટ કહેવાય ને, એફર્ટ, શ્રમ. શ્રમ કરો તો તમને પરસેવો થાય. બટ પ્રભુના વચન પ્રમાણે આ આત્મિક અર્થ છે. વાલાઓ,
તેને જ્યાં પણ પરસેવો નહીં થાય એવું તેને આપવામાં આવ્યું. નો એફર્ટ. શું કહે છે? કોઈ પણ શ્રમ નહીં. ઇન ધ પ્રેઝન્સ ઓફ ગોડ. નો એફર્ટ. આ શું બતાવે છે ખબર છે? માણસનો કોઈ પણ પ્રયત્નો દેવની સેવામાં કામ લાગતો નથી. માણસની કોઈ પણ મહેનત, જહેમત, દુઃખ, પરિશ્રમ, પુષ્કળ દોડાદોડ કંઈ કામ લાગતું નથી. બટ સણ. વોટ ઇઝ ધ સણ? સ્પીક અબાઉટ ગ્રેસ. શું બોલાવે છે? કૃપા. શું બતાવે છે? કૃપા. યાદ રાખજે, આપણો ઉદ્ધાર, આપણું તારણ કોઈ પણ કામને લીધે થયું નથી. આપણા સારા કામને લીધે નહીં, પણ કૃપાના લીધે. યાદ રાખે, કદી જ નહીં ભૂલીએ, કૃપાથી આપણે બચ્યા છે, કૃપાથી આપણે સેવા કરીએ છીએ, કૃપાથી આપણે ઉપર જઈશું. ગ્રેસ, ગ્રેસ એન્ડ ગ્રેસ ઓનલી. નો એફર્ટ. નો એફર્ટ. આપણા તારણના માટે બી આપણે પ્રયત્ન નથી કર્યો. વિજયવંત જીવન જીવવા માટે, પાપથી છૂટવા માટે, પાપની ઉપર વિજય થવા માટે બી આપણે પ્રયત્ન, શ્રમ કરવાનો નથી. જસ્ટ ગ્રેસ અને બાય બિલીવ અથવા તો ફેથ, વિશ્વાસથી આપણે જીવીએ છીએ. ન્યાયી વિશ્વાસથી જીવશે. ન્યાયી પ્રયત્નથી જીવશે, વિશ્વાસથી જીવશે. જે દિવસે તે પ્રગટ થશે ત્યારે પણ આપણને કૃપાની જરૂર છે. યાદ રાખજો મારી વાત. પહેલા પિત્તરની અંદર જ્યારે તે પ્રગટ થશે ત્યારે તમારા પર કૃપા થાય માટે પ્રાર્થના કરો. એની કૃપા વગર આપણે તૈયાર પણ નહીં થઈ શકીએ. ગ્રેસ, ગ્રેસ, ગ્રેસ એ બતાવે છે ક્ષણ. બરાબર? મહેનત, શ્રમ નહીં. બીજું, જ્યારે સૌથી પહેલાં તેને બનાવવામાં આવ્યું, સફેદ કલરનો શણ લેવાનું છે. શું બતાવતું હતું સફેદ કલર? બે વસ્તુને સિગ્નિફાય કરે છે પ્રભુની હાજરીમાં સેવાના માટે. સૌથી પહેલું છે, ઇટ સ્પીક અબાઉટ ધ પ્યોરિટી. શું બતાવે છે? શુદ્ધતા. શું બતાવે છે? શુદ્ધતા, પ્યોરિટી, હોલીનેસ. પ્રભુની હાજરીમાં સેવા કરવાના માટે પવિત્રતા બહુ જરૂરી છે. પવિત્રતા વગર દેવની સેવા થઈ શકતી નથી. આપણી આવડતથી સેવા થતી નથી. હું સારું ગાઉં છું માટે પ્રભુની સેવા કરું? નો. હું સારું જાણું છું માટે પ્રભુની સેવા કરું છું? નો. મને ઘણું બધું આવડે છે, હું બાઇબલ કોલેજમાં જઈને આવ્યો છું માટે હું સેવા કરું? નો. મારી પાસે ઘણા બધા તાલંતો છે માટે પ્રભુની સેવા કરું છું? નો. સૌથી ઇમ્પોર્ટન્ટ છે શુદ્ધતા. જો આપણામાં શુદ્ધતા નહીં હોય, પ્રભુ આપણને વાપરી શકશે જ નહીં. બધું હોવા છતાં તમે પ્રભુના માટે ઉપયોગી થઈ શકશો? પ્રભુ તમને યુઝ જ નહીં કરી શકે. સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? કેમ કે આપણો પ્રભુ પવિત્ર છે. માટે પિત્તરના પહેલા અધ્યાયમાં જ પ્રભુએ કહ્યું, જેવો હું પવિત્ર છો તેવા તમે પવિત્ર થાઓ. તો એ કોણે પ્રોવાઈડ કર્યું છે? ખ્રિસ્તે. આપણે કહીએ ને, આ બધા વસ્તુ ખ્રિસ્તના કામને સિગ્નિફાય કરે છે. ખ્રિસ્ત કે જે પવિત્ર હતો, ન્યાયી હતો, તેના વિશે આપણે વાંચીએ છીએ પહેલા પિત્તરના પહેલા અધ્યાયની 19મી કલમની અંદર. તે ઈસુ ખ્રિસ્ત નિષ્કલંક, નિર્દોષ, હલવાન જેવો હતો. કેવો હતો? વાંચો પહેલું પિત્તર 1:19. ઝડપથી વાંચી જાઓ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે બોલે છે. હવે ઝડપથી કલમ વાંચજો, કારણ કે બહુ ફાસ્ટ આપણે જઈશું. હા, વધારે સમય મારો નહીં તો બગડી જશે આની અંદર જ. વાંચી જાઓ ફટાફટ. પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, હા, તેના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. હા, ખ્રિસ્ત કે જે નિષ્કલંક, નિર્દોષ, હલવાના, કોઈ એબ નહીં, કોઈ દોષ નહીં, કોઈ એની અંદર એમ જોવામાં નહીં આવ્યું કે એનામાં ગુનો, એના બોલવામાં નહીં, એના ઉઠવા બેસવામાં નહીં, એની ચાલવામાં નહીં, કોઈ જગ્યાએ તેનામાં દોષ માલુમ પડ્યો નહીં. જ્યારે આપણે વાંચીએ છીએ યોહાનની સુવાર્તાના 19મા અધ્યાયની અંદર 4થી કલમ વાંચો, યોહાન 19:4. જ્યારે પિલાતની આગળ તેને ઊભો કરવામાં આવ્યો ગુનેગારની જેમ, એના હાથ બાંધીને, અને એ ગુનેગારની જેમ ત્યારે ઊભો હતો, ત્યારે પિલાતે તેના વિશે શું સાક્ષી આપી? વાંચો 19મો અધ્યાય 4થી કલમ, યોહાન 19:4. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે, હા, જુઓ, મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી. જુઓ, મને એનામાં કંઈ ગુનો પડતો નથી. વાંચો. એ તમે જાણો માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. માટે હું એને બહાર લાવું છું. શું આપણે જાણ્યું? તમે જાણો જે નિષ્કલંક, નિર્દોષ, હલવાનના જો કોઈ પાપ એનામાં માલુમ પડતો નથી, કોઈ ગુનો એનામાં માલુમ પડતો નથી. પછી વાંચો 5મી કલમ. ત્યારે ઈસુ કાંટાનો મુગટ તથા જાંબુડા રંગનો જબ્બો પહેરેલો એવો બહાર નીકળ્યો. હા. પછી પિલાત તેઓને કહે છે કે, જુઓ આ માણસ. જુઓ આ માણસ. લુક એટ ધીસ મેન.
કઈ ગુનો એનામાં દેખાતો નથી. કેવો જબ્બો પહેરેલો છે એણે? જાંબુડા રંગનો. મેં આગળ તમને કીધું જાંબુડા રંગનો. હવે આવી જાઓ લુકની સુવાર્તા તેના 23મો અધ્યાય, લુક ચેપ્ટર 23 વર્સ 47, 23 અને 47 વાંચો. લુક 23:47. જે થયું હતું હા. તે જોઈને સુબેદારો દેવની સ્તુતિ કરીને કહ્યું કે હા. ખરેખર આ તો ન્યાય માણસ હતો. ખરેખર આ તો, આ બધા કોણ છે? જેન્ટાઇલ્સ, વિદેશીઓ. જો એને વધસ્તંભે જડી દીધો તે લોકો એના વિશે કહે છે ખરેખર આ તો ન્યાયી માણસ છે, એનામાં કોઈ ગુનો માલુમ પડતો નથી. પોતે પ્રભુ ઈસુએ પોતે કહ્યું યોહાનની સુવાર્તા 8મો અધ્યાય 46મી કલમની અંદર, તમારામાંનો કોણ મારામાં પાપ સાબિત કરે છે? કોણ મારામાં પાપ? નો વન કેન. કોઈ આગળ જ નહીં આવ્યું કે જે પ્રભુમાં પાપ જોતો હતો. બરાબર. મેં ઘણી વખત મેસેજમાં કીધું છે, જો તમે સાંભળ્યું હોય તો, એની સાથે જે શિષ્યો હતા તેઓએ તેના વિશે સાક્ષી આપી. પિત્તરે તેના વિશે કહ્યું, પહેલા પિત્તરના 2 અધ્યાયની અંદર 23મી કલમ પ્રમાણે, તેણે પાપ કર્યું નહીં. હી ડીડ નોટ સિન. તેણે પાપ કર્યું જ નહીં. યોહાન જે તેની સાથે હતો, પહેલા યોહાનના 3 અધ્યાયની 5મી કલમમાં તેણે લખ્યું છે, તેનામાં પાપ નથી. નો સિન ઇન હિમ. એનામાં પાપ નથી. પાઉલ પહેલા કરંથીના 5મા અધ્યાયની 21મી કલમમાં કહે છે, હી ન્યુ નોટ સિન. તેણે પાપ જાણ્યું નહીં. તેનામાં પાપ નહોતું, તેણે પાપ કર્યું નહીં, તેણે પાપ જાણ્યું પણ નહીં. વોટ ઇઝ ધ સિન ઇઝ? એટલે ખબર જ નહીં પાપ શું છે. નિષ્કલંક, નિર્દોષ, હલવાનના જેવો. આ અહીં બતાવે છે. એ આપણો પ્રમુખ યાજક છે. એ છે યાજક. આ એનું વસ્ત્ર છે સફેદ, જે રિપ્રેઝેન્ટ થાય છે કોના વતી? આપણા વતી. ઓકે. સેકન્ડલી બીજું બતાવે છે, સ્પીક અબાઉટ ધ પીસ. શાંતિ વિશે બોલે છે. શું બતાવે છે? એના કપડાં સફેદ, શાંતિ વિશે બતાવે છે. કલોસીઓનો પત્ર. આવી જાઓ ઝડપથી, થોડી 2-4 કલમ ત્યાં જોઈ લઈએ. તો બહુ લાંબો સંદેશો છે, બટ એને ટૂંકાણમાં આપી દઈશું આપણે. કલોસી 1લો અધ્યાય 20મી કલમ વાંચો. વાંચી જાઓ ઝડપથી. કલોસી 1:20. મળ્યું બધાને? મળ્યું? હા હા હા. શું કર્યું તેણે? તેણે શાંતિ કરાવી. ફરી વાંચો કોઈ. અને તેના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેની મારફતે તે પોતાની સાથે ઝઘડાનું સમાધાન કરાવે. પોતાની સાથે કોનું કરે? સઘળાનું સમાધાન કરાવે. કોનું કોનું? પછી તે પૃથ્વી પરના હોય કે આકાશમાંના હોય. પૃથ્વી પરના હોય કે આકાશમાં હોય. પછી 21મી કલમ. તમે પ્રથમ વેગળા અને દુષ્ટ કર્મોથી તમારા મનમાં તેના વેરીઓ હતા. વેરી હતા. પણ તેણે હમણાં પોતાના મર્ત્ય શરીરમાં મરણ વડે તમારું સમાધાન કરાવ્યું. તમારું સમાધાન કરાવ્યું છે. હવે એફએસીમાં આવી જાઓ. તેની પહેલા છે એફએસી 2 અને 14મી કલમ. 2 અને 14. કેમ કે તે આપણું સમાધાન છે. હા. તેણે બંનેનું એક કર્યું. હા અને આપણી વચ્ચેની આડી ભીત પાડી નાખી છે. હા. 15મી કલમ. સલાહ કરીને પોતાનામાં તે બેનું એક નવું માણસ કરવાને અને વધસ્તંભ ઉપર વેરને મારી નાખવાને એ દ્વારા એક શરીરમાં દેવની સાથે બંનેનું સમાધાન કરવાને. બસ. સમાધાન, રિકન્સિલિએશન, પીસ, શાંતિ કરાવી. કોની વચ્ચે? એક તો દેવની સાથે શાંતિ અને તેના લોકોની સાથે શાંતિ એને કરાવી. બરાબર. પ્રિન્સ ઓફ પીસ કહેવામાં આવે, શાંતિનો રાજકુમાર. યશાયા 9મા અધ્યાયમાં તેનું શાંતિનો સરદાર એવું નામ આપવામાં આવશે. તેના ખાંડ પર રાજ્ય અધિકાર રહેશે. વાંચીએ છે ને આપણે, શાંતિનો સરદાર. તેણે શાંતિ કરીને બધાને પરાસ્ત કરી દીધા, બધાને હરાવી દીધા. કેવી રીતે શાંતિ કરાવી છે? એના લોહી દ્વારા, ઇન હિઝ બ્લડ. એમાં શાંતિ એણે કરાવી. આકાશમાં, પૃથ્વી પર, બધાને તેણે એક કરાવી દીધા. નહીં તો શાંતિ જ નહોતી. આપણને આજે શાંતિ બે પ્રકાર છે વાલાઓ. કોઈ દિવસ તમને સમજ મળશે તો હું કહીશ. 2 શાંતિ છે. એક છે દેવની સાથે શાંતિ, બીજું છે દેવની શાંતિ. શું છે?
એક દેવની સાથે શાંતિ અને બીજું શું છે? દેવની શાંતિ. જો દેવની સાથે શાંતિ થઈ હોય તો જ દેવની શાંતિ આપણે અનુભવી શકીએ છીએ. ફરી રિપીટ કરું છું, તમારા મનમાં ઉતારવા દો બરાબર. જો દેવની સાથે આપણી શાંતિ થઈ હોય, સમાધાન થયું હોય, ઝઘડો મટી ગયો હોય, ઠીકઠાક થઈ ગયું હોય, તો દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે તે આપણા મનમાં રહે છે અથવા તો વસે છે. દેવની શાંતિ આપણા હૃદયમાં હોય તો જ ઉછળતા મોજા બંધ થઈ જાય. દેવની શાંતિ જો હોય તો જ આપણે દેવની ઈચ્છા વિશે ખબર પડે. દેવની શાંતિ હોય તો જ આપણા મોં પર આનંદ આવે. શું એ શાંતિ આવી આપણા હૃદયમાં? શું એ હૃદયમાં શાંતિ આવી? તમે કહી શકો નહીં હું શાંતિ મારા હૃદયમાં આવીશ? ભલો મારા જીવનમાં સૌથી ગ્રેટેસ્ટ વસ્તુ જો મને પ્રભુએ આપી હોય મારા આખા જીવન દરમિયાન, પ્રભુએ મને બહુ બધું આપ્યું, પુષ્કળતાથી, અબન્ડન્ટલી પ્રભુએ મને આપ્યું બધી બાબતો. કોઈ પણ માનાને એણે મને પાછું અછત રાખી નથી. બટ સૌથી વધારે જે મને હું જેને ગણું છું મારા જીવનમાં, અથવા તો જેને હું મહત્વ આપું છું, અથવા જેને હું સૌથી વધારે મને પ્રિય છે, એ છે ધ પીસ ઓફ ગોડ, દેવની શાંતિ. હું એને કહું છું બધું લઈ લે મારી પાસે, મને કોઈ વસ્તુની જરૂર નથી, બધું જ લઈ લે, બટ ડુ નોટ ટેક યોર પીસ ફ્રોમ મી. મારી પાસેથી તારી શાંતિ નહીં લઈ લે. એના વગર હું જીવી શકતો નથી, એના વગર આપણે જીવી શકતા નથી. શું તમે જાણો છો શાંતિ? જે દિવસે તમે ડિસ્ટર્બ થઈ જશો ને, જે દિવસે તમારી શાંતિ ખલેલ પહોંચશે ને, જે દિવસે તમારી શાંતિ જતી રહેશે ને, ત્યારે જ તમને એની વેલ્યુ ખબર પડશે. વોટ ઇઝ ધ પીસ ઇઝ. અત્યારે આપણને બધું સારું લાગે છે. કેમ? કારણ કે આપણને અશાંતિ શું છે ને એ ખબર નથી. ત્યારે તમને એની વેલ્યુ ખબર પડશે. વોટ ઇઝ ધ પીસ ઇઝ, જે પ્રભુની શાંતિ છે. જ્યારે તે વહાણમાં જતો હતો અને મોજા ઉછળવા માંડ્યા, એ નિરાંતે ઓસુકું મૂકીને સૂતો હતો. શિષ્યોએ આમ તેમ તને ખબર નથી પડતી, અમે મરી રહ્યા છે, અમારો જીવ જઈ રહ્યો છે, તને કંઈ પડી નથી. પ્રભુ સૂતો હતો બિકોઝ એની શાંતિ એના મનમાં હતી, બીજાઓની પાસે નહીં હતી. ભયંકર મોજાની વચ્ચે પણ એ શાંત હતો, સૂતો હતો. શાંતિ કેમ અનુભવાય છે ખબર છે? એવરીથિંગ ઇઝ ઇન કંટ્રોલ. બધું એના કંટ્રોલમાં હતું, માટે પીસ હતી એની. જાણે જળ પ્રલય થયો પૃથ્વીની ઉપર, આખી પૃથ્વી અથલ પાતલ થઈ ગઈ, તો પણ પ્રભુ તો શાંતમાં જ હતો. એ કે ડિસ્ટર્બ હતો? ધેટ પીસ. સમજ્યા? એ પીસ છે. આજુબાજુ પ્રભુનું વચન કે તમારી આસપાસ 10,000 પડશે, સમુદ્ર ઉછળતા થશે, મોજા વલોવાશે, પણ તમારા હૃદયમાં એ પીસ હશે. એ શાંતિ, મારી શાંતિ હું તમને આપીને જાઉં છું. મારી શાંતિ. શું તમે શાંતિ અનુભવો છો? જો નથી અનુભવતા, આવો પ્રભુની પાસે, કહો પ્રભુ તારી પીસ મને આપ, તારી શાંતિ મને આપ. એના માટે કોઈ પણ કિંમત ચૂકવવી પડે, એને ડિસ્ટર્બ નહીં થવા દો. જો અશુદ્ધતા આવશે, પાપ આવશે, ડિસ્ટર્બ થઈ જશે. પ્રભુની ઈચ્છાની બહાર નીકળી જશો, ડિસ્ટર્બ થઈ જશે. એનાથી તમને ખબર પડશે કે તમે પ્રભુની ઈચ્છામાં છો કે નહીં. સમજાય મારી વાત? ન્યાયપણાનું કામ શાંતિ છે, યશાયામાં લખ્યું છે. જો તમે સાચા માર્ગમાં હશો ને તો એ પીસ રહેશે. તમે સાચા માર્ગમાંથી ખસી જશો ને, તમારી પીસ ડિસ્ટર્બ થઈ જશે, શાંતિ ડિસ્ટર્બ થઈ જશે. તમને તરત ખબર પડશે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધારો કે તમે હમણાં સિનેમા હોલમાં જઈને બેસો તો તમને બેસવા નહીં દે. વિશ્વાસી તરીકે તમે પિક્ચર જોવા જ ગયા, તમને બહાર આનંદ આવશે, પણ અંદર તમને ડંગ ડંગ ડંગ, જ્યાં સુધી બહાર નહીં નીકળી જાઓ નહીં તમને જીવવા દે. જીવવા બી નહીં દે, જોવા બી નહીં દે. ભલે બહાર બધું સરસ દેખાતું હોય. કોઈક એવી જગ્યાએ જઈને બેઠા જ્યાં પ્રભુની ઈચ્છા નથી અને તમારે જવું જ પડ્યું, ના છૂટકે તમારે જવું પડ્યું, તમે ડિસ્ટર્બ થઈ જશો અંદર. જ્યાં સુધી તમે ત્યાંથી ઊભા નહીં થઈ જાઓ ત્યાં સુધી. એ શું છે? પ્રભુની શાંતિ છે. ડિસ્ટર્બ કરે છે. ઇટ્સ અ ગ્રેટ પ્રિવિલેજ. તો એ છે પ્રભુએ આપણને આપી છે શાંતિ. ઓકે, તો આ બે વસ્તુ પોતે બતાવે છે, વધારે એની પર પણ છે, પણ હું વધારે નથી કહેવા માંગતો. આગળ આ સફેદ વસ્ત્ર હતા, તેની ઉપર ભૂરા કલરનું, નીલ રંગનું જબ્બો હતો. આપણે વાંચીએ છીએ, જોઈ લો ઝડપથી. નિર્ગમનનું પુસ્તક 28મો અધ્યાય, નિર્ગમન 28, 31મી કલમ. અને એફોદનો જામો તમામ નીલ રંગનો બનાવ, માથાની સારું તેની વચમાં ચીરો રહે, જાણે કવચનો ચીરો હોય તેમ તે ચીરાની આસપાસ ગૂંથેલા કામનું કોર હોય, એ સારું કે તે ફાટે નહીં. અને તેને
ઘેર પર હોય ને ઘેરના ફરતા તું નીલ જાંબુડા કિરમજી રંગના દાડમો અને તેમની વચ્ચે ફરતી સોનાની ઘૂઘરી બનાવો અને સોનાની ઘૂઘરી એક દાડમ, એક સોનાની ઘૂઘરી એક દાડમ, એ પ્રમાણે તું જામાના ઘેરે ફરતું હોય. ભૂરા કલરનું બનાવવાનું હતું. તેની નીચે દાડમ બનાવવાના હતા. દાડમને આ 3 કલરથી વણવાના હતા. જાંબુડો, નીલો, કિરમજી રંગ અને સોના, એનાથી બનાવીને દાડમ બનાવવાના હતા. એક દાડમ અને એક ઘૂંઘરી, એક દાડમ ને ઘૂંઘરી ઓલ્ટરનેટ આખું નીચે લટકતું હતું. એ ચાલે ત્યારે અવાજ આવતો, છન 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 છન, એ રીતે અવાજ આવતો. ભૂરો કલર મેં તમને કહ્યું જે કહ્યું સ્વર્ગીય, હેવનલી, આકાશની વસ્તુ પ્રગટ કરે છે. ધ હેવન ઇન ધ ફ્લેશ, એ રીતે છે. સ્વર્ગીય બાબતો પૃથ્વીની ઉપર પ્રભુત્વ હતો પ્રગટ કરી રહ્યું છે. પ્રભુ આપણો પૃથ્વી પર હતો પણ બિલકુલ જગત તેનામાં દેખાયું નહીં. ઇટ સ્પીક અબાઉટ ધેટ. એનું દૈવત્વ જે હતું બિલકુલ એમાં એ થયું નહીં, બિલકુલમાં નહીં. તે ચાહે પાપીઓની સાથે બેઠો, દાણીઓની સાથે બેઠો, અશુદ્ધ થયેલી સ્ત્રી, પકડાયેલી સ્ત્રી, વ્યભિચારથી કરેલી સ્ત્રી તેની પાસે આવી ગઈ, એના પગને લાગી ગઈ, એના આંખોથી એના આંસુઓથી એના પગને ધોવા માંડી, ચોટલાથી લૂછવા માંડી. ડઝન્ટ ઇફેક્ટ, એક માત્ર પણ એના પર ઇફેક્ટ થઈ નહીં એ વસ્તુ. લોકો તોમત મૂકતા, તો કેવો માણસ છે, પાપીઓની સાથે દાણીઓની સાથે ખાય છે અને પીવે છે, બટ કોઈ બહારનું ઇન્ફ્લુઅન્સ તેનામાં નહોતું આવતું. વોટ આઈ એમ સેઇંગ દેટ, હું એ કહેવા માંગુ છું. આ એનું જીવન બતાવે છે. કશાથી ઇફેક્ટેડ નહોતું. એ દેવત્વ હતું એનું, પૂરું દેવત્વ. એવું દેવત્વ કે ઠસીને 6 ફૂટની હાઇટ કે કદાચ 5.5 કે 6.5, આઈ ડોન્ટ નો, એની અંદર ઠસીને દેવત્વ ભરાયેલું હતું. પરાક્રમ નીકળતું હતું એનીમાંથી. જ્યારે લોહિયાવાળી સ્ત્રી તેને અડકી તરત સાજી થઈ ગઈ. નીકળતું એનું દેવત્વ સમજાય છે હું જે તમને કહું છું. ગૌરવથી ભરાયેલો પ્રભુ, મહિમાથી ભરાયેલો પ્રભુ માણસ આકારની અંદર ઠસ ભરેલો હતો, એમ કહેવા માંગુ છું. માટે પ્રભુને એક વર્ડ લખેલો છે માર્કની સુવાર્તાની અંદર, હું કેવો સંકોચમાં આવેલો છું. જુઓ, હું બહુ બધી માર્મિક વાતો છે, બધી ડીપ વાતો છે. જુઓ, હું કેવો સંકોચમાં આવેલો છું. એ પોતાના કંટ્રોલ નહોતું થઈ શકતું, આમ નીકળવા માંગતું હતું બધું. માટે એનામાંથી દેખાતું હતું બધું, એના જીવનમાંથી દેખાતું હતું. આ એ બતાવે છે એનું બ્લુ. ઓકે, ત્યાર પછી જે છે તે મેં તમને કીધું એક બદામ અને ઘૂઘરી હતી. મેં તમને પ્રમાણે કહ્યું કે તેનો અવાજ આવતો હતો. શેના વિશે તે બોલે છે જોઈ લો. 89 ગીતશાસ્ત્ર 89 અને 15, સામ ચેપ્ટર 89, ગીતશાસ્ત્ર 89 ને 15માં. વાંચી જાઓ ઝડપથી. આનંદદાયક નાદને જાણનાર લોકોને ધન્ય છે. હા, એ યુવા તેઓ તારા મુખના અજવાળામાં ચાલે છે. હા, આનંદદાયક નાદને જાણનાર લોકોને, હે યહોવા તેઓ તારા મુખના અજવાળામાં ચાલે છે. પ્રભુની હાજરી હતી એના મુખના અજવાળા, ધ લાઇટ ઓફ હિઝ ફેસ. એની મધ્યમાં કેવું ચાલતો હતો? આનંદદાયક નાદ, ધ જોયફુલ સાઉન્ડ, એમ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. એ કંઈ કંકાસ નહોતું કરતું, નો, સ્વીટ સાઉન્ડ હતો, સ્વીટ સાઉન્ડ. ઇટ સ્પીક અબાઉટ ક્રાઇસ્ટ મિનિસ્ટ્રી. ખ્રિસ્તનું જે પૃથ્વી પરનું ભલાઈ કરતું જીવન. એ કંઈ ઘાંટા નહોતો પાડતો, બૂમાબૂમ નહોતો કરતો. યશાયાના 40 મધ્યમાં વાંચે છે, મારો ન્યાયી સેવક એ ઘાંટાઘાંટી નહીં કરશે, બૂમાબૂમ નહીં પાડશે શેરીઓની અંદર. સાયલેન્ટલી એ ચાલતો. માટે દુનિયાના જ્ઞાની અને તત્વજ્ઞાની લોકોએ તેને ઓળખી શક્યા નહીં. એ મહિમાને પ્રભુને જાણ્યો જ નહીં. માટે તેઓએ તેને પદસ્તંભ પર ચડી દીધો. જો પવિત્ર આત્મા આપણી આંખોને નહીં ખોલે વાલાઓ, તો ખ્રિસ્તનું જે દેવત્વ જે છે ને તે આપણે ખબર નહીં પડે. એટલો બધો તે નમ્ર હતો, એટલો બધો તે નમ્ર થયો, એટલો બધો તે સંતાયેલો હતો, એટલો બધો તે એણે બધા ના પાડી. જ્યારે ચમત્કાર કરતો તો લોકો ના પાડતો, એ મારા વિશે નહીં કહેશો, કોઈને જઈને નહીં કહેશો. જે કંઈ પ્રભુએ તમારા માટે કર્યું છે, પ્રભુની સ્તુતિ થો. એ પોતાને પ્રગટ પણ કરતો. આજે પ્રભુના સેવકો જાહેરાતો મોટી, આ ચમત્કાર, પેલા ચમત્કાર, આવો, પબ્લિસિટી. ક્રિશ્ચિયન લાઈફ ઇટ ઇઝ નોટ ધ લાઈફ ઓફ પબ્લિસિટી, ઇટ ઇઝ અ હિડન લાઈફ. ગુપ્ત રખાયેલું જીવન છે ખ્રિસ્તી. કેવું જીવન છે? પ્રગટ કરવાનું નથી, પોતાની જાહેરાત કરવાનું નથી, પોતાને મોટા બતાવવાનું નથી, પોતાની મોટાઈ કરવાનું નથી. સાયલેન્ટ બટ સ્વીટ સાઉન્ડ,
એનો કેવો અવાજ હતો? આનંદદાયક નાદ. આનંદદાયક નાદ. ધીમેથી અવાજ આવતો હતો, મૃદ એ અવાજ હતો. ખ્રિસ્તની સેવા વિશે તો બોલે છે વાલાઓ. આજે આપણે પ્રભુના ઘરની અંદર ઘોંઘાટ જોઈએ છે. કોનો? માણસોનો ઘોંઘાટ, માણસોની પ્રશંસા, માણસોના વિચારો, માણસોના ઝઘડા, માણસોની સમસ્યા, બૂમા બૂમ, અશાંતિ અશાંતિ. માટે બહાર પણ અશાંતિ છે, પ્રભુના ઘરમાં પણ અશાંતિ છે. સાઉન્ડ જે ખ્રિસ્તનો હોવો જોઈએ દેખાતો નથી, સંભળાતો. માટે પ્રભુ કહ્યું બીજા કોઈનો અવાજ નહીં, હશે તો માર્યો જ હશે. સાફ પ્રભુનું વચન છે, તમે વાંચી ગયા. બીજો કોઈ પણ અવાજ પ્રભુના ઘરમાં ચલાવશે નહીં. ઓનલી સ્વીટ સાઉન્ડ જે ખ્રિસ્તનો છે, જે યાજક ફરી રહ્યો છે, છન છન છન, એ શું બતાવતું ખબર છે? હી ઇઝ અ મૂવિંગ, ઇટ્સ નોટ કીપ ક્વાઇટ ઇન સાયલેન્ટ. એ શાંત રહીને બેસેલો નથી. જો શાંત રહીને બેસતો હોય તો અવાજ બંધ થઈ જાય. એ શું કરી રહ્યો હતો? અંદર સેવા કરી રહ્યો હતો કન્ટિન્યુઅસલી, જેથી ખબર પડતી હતી કે સેવા થઈ રહી છે. છન 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 અવાજ આવતો હતો. ઇઝ મૂવિંગ. ખ્રિસ્તનું જીવન એ વહેતું જીવન છે. ખ્રિસ્તનું જીવન એ દેખાતું જીવન છે. સમજ પડે ને? ભલે શાંત રીતે થાય છે, પણ ઇટ વિલ ઇફેક્ટ. ભલે આજે તમે 5, 10, 25, હું વિશ્વાસ કરું છું જે વચનો તમારી સાથે વહેંચીએ છે, તમારામાં ઊંડું કામ કરશે, તમારા દ્વારા બીજાઓમાં ઊંડું કામ કરશે. મને ખબર નથી ક્યારે, મને ખબર નથી કેવી રીતે, બિકોઝ ઇટ ઇઝ નોટ માય વર્ડ. મારા શબ્દ નથી, દેવના જીવન શબ્દ છે. એ યોગ્ય સમયે ફળ લાવશે, યોગ્ય સમયે એને ફળ દેખાશે. માટે ત્યાં શું લખવામાં આવ્યું છે? પ્રેમાગને. શું લખેલું છે ત્યાં આગળ? દાડમ હતી. શું હતી એ? એક દાડમ એક ઘૂંઘરી. એક દાડમ એક ઘૂંઘરી. દાડમ શું બતાવે છે ખબર તમને? જ્યારે યરુશાલેમનું મંદિર બંધાવવામાં આવ્યું ત્યારે 2 પિલ્લર હતા બહાર, એક યાખીન અને એક બીજું બોઆસ. 2 નામના પિલ્લર હતા જ્યારે મંદિર બન્યું. એ બંનેની ઉપર તેણે દાડમ લગાવેલા હતા. તો વાંચજો, રાજાઓના પુસ્તકમાં છે, પેલું રાજાના 4થા અધ્યાયમાં મારા ખ્યાલથી, જો ભૂલ નહીં કરતો હતો, ત્યાં દાડમ લગાવેલા હતા. એ ફળ છે. શું છે? ફ્રૂટ છે. ફળો નથી. શું છે? ફળ છે. ગીતોના ગીતમાં આવો. આ બધું થોડુંક અઘરું છે, ઊંડું છે, આત્મિક છે, બટ પ્રભુ એના સમયમાં તમને સમજાવશે. 4થો અધ્યાય, ગીતોનું ગીત અને 4થો અધ્યાય અને 13મી કલમ વાંચો. 604 નંબરના પાના ઉપર જૂના કરારમાં. તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે, હા, કે જેના મૂલ્યવાન ફળો લાગેલા છે, હા, જેમાં મહેંદી અને જટામાસીના છોડ છે. હા. તારી મોહિનીઓ જાણે કે દાડમડીઓનો બગીચો છે કે જેને મૂલ્યવાન ફળો લાગેલા છે. કેવા ફળ છે આ? પ્રેશિયસ ફૂડ, મૂલ્યવાન ફળો. અચ્છા, એને લાગેલા છે. ઓકે, હવે આવી જાઓ 6થો અધ્યાય અને તેની 7મી કલમ. તારા બુરખા પાછળ હા, તારા લમણા દાડમની ફાટ જેવા છે. તારા લમણા દાડમની ફાળ જેવા છે. તમને પ્રશ્ન થતો હશે કે ગીતોના ગીત શું છે એકચ્યુઅલી? થાય છે એવું? ગીતોનું ગીત પુસ્તક શું છે? છે કોઈ પ્રશ્ન તમને એના વિશે? શું છે ગીતોનું ગીત? 2 જણની વાત લખી છે. વાંચ્યું છે કદી તમે ગીતોનું ગીત? એક છે પ્રીતમ અને એની પ્રિયતમા. વાંચ્યું છે કે નહીં? પ્રીતમ અને પ્રિયતમા, તેઓના પ્રેમની વાત લખેલી છે ગીતોનું ગીત. શું લખ્યું છે? તેઓની પ્રેમની વાત છે. પ્રીતમ કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પ્રિયતમા કોણ છે? મંડળી. વેરી ગુડ. તેઓના રિલેશન વિશે લખેલું છે. યાદ રાખજો હંમેશા, જ્યારે તમે એ રીતે વાંચો એ રીતે વાંચજો. પ્રીતમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પ્રિયતમ એ મંડળી છે. એ એમ કે છે કે બગીચામાં મૂલ્યવાન ફળો લાગે છે. મૂલ્યવાન ફળ કયું છે? દાડમડી. શા માટે ફળ લાગે છે? 4થો અધ્યાય 16મી કલમ. 4થો અધ્યાય 16મી કલમ. હે ઉત્તરના વાયુ, હા, તું જાગૃત થા. હા, હે દક્ષિણના વાયુ, હા, તું આવ. હા. મારા બાગ પર વાહ, વાહ. કે તેની સુગંધીઓનો પ્રવાહ. હા, સુગંધીઓનો પ્રવાહ ચાલે. પછી મારો પ્રીતમ પોતાના બગીચામાં આવે. હા, મારો પ્રીતમ બગીચામાં આવે અને પોતાના મૂલ્યવાન ફળો ખાય. પોતાના મૂલ્યવાન ફળો. વોટ અ વન્ડરફુલ ધીસ ઇઝ ધ પ્રેઝ એન્ડ વર્શિપ છે જે તમે રવિવારે ભેગા થાવ છો ને તે વિશે બોલે છે.
પ્રીતમ બગીચામાં આવે છે. શાના માટે? સુગંધીઓને કારણે. શાના લીધે? ફ્લેવર, ફ્રેગ્રન્સ. અને પછી શું કહે છે? મૂલ્યવાન ફળ ખાય. પણ કીધું કોણે એણે? ઉત્તરના વાયુ, દક્ષિણના વાયુ મારા બગીચાની ઉપર વાહ. કોણ છે પવન? પવન શાનું ચિહ્ન છે? શાનું છે? યોહાનને સુવાર્તા 3 અધ્યાયમાં વાંચે છે ને? નથી વાંચ્યું? યોહાનની સુવાર્તા 3 અધ્યાયની અંદર વાહ જ્યાં ચાહે છે ત્યાં ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? કોઈને આત્માથી જન્મેલું. આ પવન કોણ છે? પવિત્ર આત્મા. કોણ છે? પવિત્ર આત્મા. યાદ રે, તેને કહે છે કે તું વાહ મારા બગીચા પર વાહ. કાં? મંડળી પર વાહ. પવિત્ર આત્મા આપણને ઉઠાવે છે, બાહ્ય રીતે નહીં કે આપણે બૂમ કરીએ. નો, ઇનસાઇડ, અંદરથી આપણને તૈયાર કરે છે કે આપણામાંથી સુગંધીઓ નીકળે, કે આપણા ફળ દેખાય. જે પવિત્ર આત્માના ફળ 5મો અધ્યાય 22મી કલમ ગલાતીમાં લખવામાં આવેલો છે. પ્રેમ, આનંદ, શાંતિ, પવિત્રતા, ન્યાયપણું, ભલાઈ, જે બધા 9 ફળ છે તે એ બહાર આવે. કોણ લાવે છે બહાર? વાહ, પવન વાહ. કોણ લાવે છે? પવિત્ર આત્મા. અંદરથી શું આવે છે? એની ઈચ્છા છે હું એ સુગંધી લઉં અને ફળ ખાઉં. કોની ઈચ્છા છે? પ્રીતમની. દર રવિવારે એ જ માટે તે આવે છે. પણ આપણે શું આપીએ છીએ? શું આપીએ છીએ આપણે? આપણા ફળ ખાય છે? સુગંધી આવે છે કે દુર્ગંધ, કડવાશ, ઈર્ષા, પગ ખેંચીએ, પેલાને આમ, ઝઘડી. આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એનીવન, બીકોઝ ઇન ધીસ આ સમયની અંદર બધી મંડળીઓમાં આ મુશ્કેલી છે, બધી જ જગ્યાએ. બટ ધ રિયલ પ્રભુની ઈચ્છા શું છે? શા માટે આવે? હું સુગંધીઓ. તો આ દાડમ બતાવતું હતું. હવે દાડમ એક જ ફળ છે, પણ તમે મને ખોલો છો તો એની અંદર તમને કેટલા બધા સરસ એની બ્યુટી દેખાય છે, એનો સ્વાદ તમને લાગે છે. દાડમ ગલાતી 5 ને 22માં ફળો નથી, ફળ છે. શું કીધું છે? પવિત્ર આત્માનું ફળ. પવિત્ર આત્માના ફળો નથી લખ્યું. શું લખ્યું છે? પવિત્ર આત્માનું ફળ, કે જે શાંતિ, આનંદ, માણપણું, ભલાઈ, દયા છે. 9 લખ્યા. એ અંદરના ફાટા છે. સ્પીક અબાઉટ ધ પેમેગ્રેનેટ. શું બતાવે છે? દાડમ વિશે બતાવે છે. એ લટકતી હતી. ફ્રૂટફુલ લાઈફ શું બતાવે છે? મિનિસ્ટ્રીની અંદર ફળવંત જીવન. ન કેવળ ફક્ત અવાજ આનું આવતો હતો, પણ ફળવંતતા દેખાતી હતી. કોના વિશે બોલે છે? ખ્રિસ્ત વિશે. ખ્રિસ્તનું જીવન ફળથી ભરાયેલું છે વાલાઓ. તેનામાં નમ્રતા જોવામાં આવી, તેનામાં ભલાઈ જોવામાં આવી, તેનામાં દયા જોવામાં આવી, તેનામાં પ્રેમ જોવામાં આવ્યો, શાંતિ તેનામાં જોવામાં આવી. થ્રુ આઉટ લોકોએ સાક્ષી આપી, તે ભલું કરતો ફર્યો, તે ભલું કરતો ફર્યો. થ્રુ આઉટ લખવામાં આવ્યું, ભલું કરતો ફર્યો. તેણે કદી કોઈનું ખોટું નહીં કર્યું. ત્યારબાદ જોઈએ છે કે આપણે અહીં આગળ પથ્થર પર આવી જઈએ. મારો સમય તો ઓલરેડી ફિનિશ થઈ ગયો, પણ મારે પૂરું કરી દેવું છે આને. સોરી, ઉરપદ્રને જોઈએ છે. એ પહેલાં અહીંયા આગળ 2 પથ્થર હતા. જોઈ લે, કલમ વાંચી જો ઝડપથી. નિર્ગમનનું પુસ્તક. તમને 2 બુધવારને રજા આપેલી, એટલે આજે તમારી 15 મિનિટ લઈશ. તમને ગુસ્સો થયો હોય તો છૂટ છે. ઓકે, 15 મિનિટ હું તમારી લઈશ. હા ને, આપણે 2 વખત નથી મળ્યા ને, તો એને એટલો તો મને હક છે કે હું તમારી પાસે લઉં. પછી તમને નાસ્તો આપીશું. ભૂખ લાગી હોય તો સોરી. બટ જોઈ લો 9મી કલમ, 28મો અધ્યાય 9મી કલમ. અને ગોમેદ પાષાણ લઈને તું તેમના પર ઇસ્રાયેલ પુત્રના નામ કોતર. એક પાષાણ પર તેઓના 6 નામ અને બીજા પાષાણ પર બાકી રહેલા 6 નામ, અને તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે. એ રીતે તેઓના 6 નામ અહીંયા આગળ મૂકેલા હતા. 6 નામ આ બાજુ અને 6 નામ આ બાજુ. ઓકે, અને એ શું હતું? સિક્વન્સમાં હતા, જન્મકાળ પ્રમાણે. જેવો તેઓનો જન્મ થયો ને, ઓર્ડરમાં હતા અહીંયા આગળ. પ્રભુએ સ્પેસિફિક આ લખાયું છે. પ્રભુની અંદર જન્મથી ઓર્ડર એટલા માટે લેવામાં આવ્યું કે જે પહેલો છે તે પહેલો જ રહે, જે છેલ્લો છે તે છેલ્લો જ રહે. એ રીતે પ્રભુએ ત્યાં આગળ આપ્યું. પણ ક્યાં લખેલા છે? એના ખભાની ઉપર અહીંયા લખેલા છે. હવે આ ઇસ્રાયેલ પુત્રનો ભાગ છે, બીજાઓનો ભાગ નથી. બરાબર? છાતી ઉપર પણ નામ લખવામાં આવ્યું, એ પણ તમે જોઈ લો.
13મી કલમ થી આગળ વાંચું છું. બરાબર, 12મી કલમ પહેલાં વાંચી લઉં. ઇસરાયેલ પુત્રો માટે સ્મરણાર્થે પાષાણ થવા સારું તું એફોદની સ્કંદપટ્ટી ઉપર તે બંને પાષાણો જળ, પાષાણો એટલે પથ્થર, અને હારૂન તેના બંને ખભા ઉપર તેઓનું નામ યહોની આગળ સ્મરણાર્થે રાખે, અને તું સોનાના ચોકઠા બનાવ. વળી તું સોનાની વગેરે વગેરે. હવે આપણે એના પર આવી જે ઝડપથી 16મી કલમ 17મી કલમમાં 16 અને 17 તે સમચોરસ હોય તથા બેવડું હોય ને એક વેત લાંબુ ને એક વેત પહોળું હોય, એટલે કે ઉરપત્ર પર અહીંયા બ્રેસપ્લેટ, અને તેમાં તું પાષાણની 4 હાર જળ, માણેક, પોખરાજ ને લાલની હાર. પહેલી હાર થાય, બીજી હાર લીલમ, નીલમ ને હીરાની, ત્રીજી હાર સની એકકી યાકૂતની, ચોથી હાર પીરોજ, ગોમેદ ને યાસ્પીસ એમ સોનામાં જળવામાં આવે. ઇસ્રાયેલ પુત્રોના નામ પ્રમાણે તેઓના 12 નામ, કુળ પ્રમાણે તેઓનો લખ, એ રીતે તેઓના નામ. બીજાઓનો ભાગ આમાં નહોતો. યાદ રાખીએ, વેરી ઇમ્પોર્ટન્ટ છે. જો નામ કેવાના આપ્યા? જેઓને પસંદ કર, ચોઝન. શું છે આ? પસંદ કરેલા છે. બધાના નામ નહીં. હવે તમે તમારા સિક્વન્સ તમને સમજાવું. જો તમે હિસ્ટ્રી જાણતા હો, નહીં જાણતા હોય તો વાંચજો ઘરે જઈને. આદમથી શરૂઆત થઈ, જેટલા રિજેક્ટ થતા ગયા પ્રભુ કાઢતો ગયો. યાદ રાખીએ, આદમથી જે એના સંકલ્પમાં, એના મનોરથમાં જેવું હતા તેઓ રહ્યા, પણ બાકીના પ્રભુએ કાઢી નાખ્યા. શેતથી એની વંશાવાળી ગણાય. કાથી? શેતથી. આદમથી હાબેલ તો મરી ગયો. કાઈનથી જે વંશાવાળી રહી પ્રભુએ રિજેક્ટ કરી દીધી. શું કરી દીધી? કમ્પ્લીટલી ચોકડી. શેતથી શરૂઆત થઈ, ત્યાંથી વંશ આગળ ગયો, નૂહ સુધી આવ્યો. નૂહને પ્રભુએ પસંદ કર્યો, બાકી બધું રિજેક્ટ. નૂહના 3 દીકરા, એમાં પણ એકને જ પ્રભુએ પસંદ કર્યો, સેમને. હામને, યાફેતને પ્રભુએ રિજેક્ટ. નીચે ગઈ વંશાવાળી. બરાબર, ધ્યાનથી સાંભળજો, બધું અધ્ધરતાલ નથી, બધું સિક્વન્સની અંદર જાય છે. પ્રભુએ ત્યાંથી વંશાવાળી પસંદ કરતા કરતા ઇબ્રાહિમને પસંદ કર્યો. ઇબ્રાહિમમાંથી પ્રભુએ ઈસહાક લીધો, ઇસ્માઇલ રિજેક્ટ. સમજે બરાબર. આજે મોમેન્ટેડ લોકોને નથી, ના, ઇસ્માઇલને જ પસંદ કરવામાં આવેલો છે, માટે આજે આખી દુનિયાની અંદર ઇસ્માઇલ લઈને ચાલે છે. પ્રભુએ રિજેક્ટ કરેલું છે. ઈશાકની અંદર પ્રભુએ 2 દીકરા આપ્યા. કોણ? યાકૂબને એસાવ. એસાવને પ્રભુએ કોને પસંદ કર્યો? યાકૂબ. એની મરજી છે, પસંદ કરવાની એની મરજી છે એની. આ એનો સંકલ્પ છે, જે તેનો પૂર્વ જ્ઞાન પ્રમાણે છે. જાણે તેણે અગાઉથી જોયું અને પછી સિલેક્ટ કર્યું છે. આપણો પ્રભુ પક્ષપાતી નથી. કેમ? આપણે પ્રશ્ન થાય, કેમ પ્રભુએ પહેલાંથી સિલેક્ટ કરી લીધેલા છે? એણે અગાઉથી જોયું છે કે આ પ્રમાણે થશે, આને આ પ્રમાણે તક મળશે, આ તક સ્વીકારશે, આ તક નહીં સ્વીકારે, આ સામે થશે, આ નમ્ર થશે. તો જે નમ્ર થયા તેઓને પ્રભુએ મુક્તો ગયો. એને પ્રભુએ શું કર્યું? ઠરાવ્યું. સંકલ્પ કર્યો અને પછી શું કર્યું છે? ઓર્ડર ઠરાવી દીધું, આમ થાવ. આ આખો વિષય છે, આખો બહુ મોટો, અને ડોક્ટ્રીન બી છે. કોઈ વાર તમને સમજાવીશ એ વિશે. તો એ આવ્યો કોણ? યાકૂબ. યાકૂબની અંદર પ્રભુએ 12 કુળને પસંદ કર્યા. તે લોકો ચોઝન, તેઓ છાતી પર છે. કોના? પ્રમુખ યાજકના, બીજા નહીં. સમજાય વાત? લાખો લોકો હોય, હજારો હોય, ભલે ભીડભાડ હોય, પણ તમે પસંદમાં છો કે નહીં ચેક કરી લેજો. તો જ તમે એના છાતી ઉપર હશો અને ખભા પર, નહીં તો નહીં. પછી ગમે એટલું આપણા મનમાં વિચારતા હોઈએ, ગમે એટલું માનતા હોઈએ, હું આમ છું, હું તેમ છું. નો, પ્રભુની આગળ કંઈ ગ્રહણ યોગ્ય નથી. તેણે તમને પસંદ કરેલા હોવા જોઈએ. ચોઝન, પસંદ પામેલા. તેઓનો ભાગ છાતી ઉપર છે. વેરી પ્રિવિલેજ છે. છાતી પર રહેવું કે નાની સૂની વાત નથી. છાતી પર છે, તેની ખભાની ઉપર છે. પ્રેઝન્ટ કરે છે. શું કરે છે? રજૂ કરે છે. જે બલિદાનો તેઓના વતી આ રહ્યા, જે પ્રાયશ્ચિત તેઓના વતી આ રહ્યા, આશીષને માટે તેઓના વતી આ. તેઓ જ પામે છે, બધા નહીં. ગમે એટલું સમજતા હોય, ચેક કરીએ. શું હું કોલ્ડ આઉટ છું? શું પ્રભુએ મને બહારથી બોલાવ્યા? આ મિસરમાંથી બોલાયા પછીની વાત છે. ગુલામીમાંથી છોડાયા, પસંદ કરેલા હતા, બહાર બોલાયા, પછી આ રેવેલેશન પ્રકાશ પ્રભુએ આપ્યું કે તેઓ મારી છાતી પર હશે. મિસરમાં આ પ્રકાશ નહોતો. આ પ્રકાશ નહોતો. ખાસ પ્રિવિલેજ છે કે જો એની છાતી પર છે. તો પ્રભુ તેઓને ખાસ આ લોકોને પ્રભુ લાવ્યો. અને એ મૂલ્યવાન પથ્થર હતા. બધાના બહુ મિનિંગ છે, મારી પાસે સમય જ નથી. નીલ શું છે, આ બધાના અર્થ છે વાલાઓ. ઇટ ઇઝ અ પ્રેશિયસ. હું તમને એક વસ્તુ ખાલી કહી દઉં.
યશાયાના પુસ્તકમાં આવી જાઓ ઝડપથી. યશાયા 54 આવો સૌથી પહેલાં. યશાયા 54. અગિયારમી કલમ વાંચો 646 નંબરના પાના ઉપર. હે દુઃખી તોફાનમાં ઉછળતી હા. દિલાસા વગરની, હા જો હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ હા ને તારા પાયા નીલમના કરીશ, તારા તારા બુરજોને હું માણેકના, તારી ભાગોળોને લાલની અને તારી સર્વ સીમાઓને રત્નજડિત કરીશ. હા, હું તારા પથ્થરો સુરમામાં બેસાડીશ. એમને એમ પથ્થરો નથી વાલાઓ, એ લોકોને ખોદી કાઢવામાં આવે છે, શોધવામાં આવે છે, એમને પોલિશ કરવામાં આવે છે, અને એની જે બ્યુટી હોય છે તે બહાર કાઢ્યા પછી એને બેસવામાં આવે છે સુરમાની અંદર. એ માટે આપણે કપાવામાં જવું પડે છે, પ્રોસેસમાં જવું પડે છે. એમને એમ હીરો બી એમને એમ થતું નથી. તમને ખ્યાલ ખબર હોય તો ડાયમંડ, એને પણ બહુ પ્રોસેસમાં વર્ષો સુધી એને દબાણની નીચે રહે છે, લાવામાંથી રહે છે, કોલસાની અંદર રહે છે, કોલસો બને છે, ત્યાર પછી એની અંદર બહુ વર્ષોની પ્રોસેસ, દબાણ, ગરમી ભયંકર સહન કર્યા પછી ડાયમંડ બને છે. તો જેટલા બી મૂલ્યવાન પથ્થરો છે ને, આ બધા પ્રેશિયસ સ્ટોન છે બધા, એના માટે બહુ દુઃખો, એટલે આત્મિક રીતની વાત કરું છું, ઘણું દબાણ સહન કર્યા પછી આ કક્ષા સુધી પહોંચે છે. એમને આ પથ્થર બનતા નથી અને તેઓને ખોદી કાઢવામાં આવે છે. જો યશાયા 51 આવો. યશાયા 51 અને પહેલી કલમ. હે ધાર્મિકપણાને અનુસરનારા, હમ યહોવાને શોધનારા, હા. તમે મારું સાંભળો. હા જે ખડકમાંથી તમને ખણી કાઢવામાં આવ્યા હા તેને, તથા જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા તેના બાકોરાને નિહાળીને જુઓ. હા, જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા. હવે બીજી એક વસ્તુ સમજજો, એ ખાણ જે છે ને એ ખ્રિસ્ત પોતે જ છે વાલા. એમાંથી આપણે ખોદાયેલા છે. એમને એમ નહીં સમજીએ કે આપણા સારા પડાના માટે. નો નો નો. યોહાનની સુવાર્તામાં લખવામાં આવ્યું છે, પહેલાંથી દેવે આપણને એ પ્રમાણે કર્યા કે આપણે તેની પાસે જઈએ. એણે આપણું આકર્ષણ કર્યું, પહેલાંથી આપણને આ માટે કૃપા રાખવામાં આવી, પહેલાંથી આપણે એની વાણી સાંભળવા માટે આપણા કાનોને. બાકી હજારો લોકો સુવાર્તા સાંભળે, તેઓના હૃદય કદી તૂટતા જ નથી, તેઓ પસ્તાવો કરી શકતા જ નથી. પસ્તાવાના માટે બી કૃપાની જરૂર છે, ખબર તમને? પસ્તાવો સાચો થાય એના માટે બી કૃપાની જરૂર છે. એ કૃપા થઈ તો જ આપણે પસ્તાવો કર્યો, તો જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ થયો, તો જ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉપર પ્રેમ થયો. આપણી ઉપર કૃપા કરવામાં આવી વાલાઓ. એ ખાણમાંથી આપણને ખોદી કાઢવામાં આવેલા છે. હવે સમય નથી હોતો, હું યોહાની સુવાર્તામાંથી બોલતા, જે કોઈ દેવથી શીખેલો છે તે જ મારી પાસે આવે છે, અને એના મોકલાયા વગર કે એનાથી ખેંચાયા વગર કોઈ મારી પાસે આવી શકતું નથી. સમજ્યા? તો આ વાત છે. તો ખેંચી કાઢવામાં આવ્યા, અને તે લોકોને, એવા પથ્થરોને, મૂલ્યવાન પથ્થરોને, પહેલાં પિત્તરમાં આપણે વાંચીએ, તમે એ જીવતા પથ્થરો છો, મૂલ્યવાન પથ્થરો છો, અને તેઓને છાતી ઉપર રાખવામાં આવે છે. કેમ? સતત આપણે તેની દૃષ્ટિમાં રહીએ, સતત આપણે તેની દૃષ્ટિમાં રહીએ, સતત આપણી ઉપર તેની નજર રહે, જેથી કરીને આપણે કૃપા પામીએ, આપણે ક્ષમા પામીએ. તો આપણને તેની છાતી ઉપર રાખવામાં આવ્યા, આપણને તેના ખભા ઉપર રાખવામાં આવ્યા. ખ્રિસ્ત કે જે પ્રમુખ યાજક છે ત્યાં તો એ હતું. ત્યાર પછી આપણે જોઈએ છે તેની ઉરપત્રની અંદર માહેમાં ઉર્રીમ અને તુમ્મીમ હતા, બે પથ્થર હતા. આવી જાઓ નિર્ગમન 28માં. ઉર્રીમ અને તુમ્મીમ હતા. 29 અને 30મી કલમ. અને હારૂન પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયેલ પુત્રોના નામ યહોવાની આગળ જાથું સ્મરણાર્થે રાખે. હા, સ્મરણને માટે, તેઓને યાદગીરી માટે રાખે. પછી અને ન્યાયકરણના ઉરપત્રમાં તું ઉરીમ તથા તુમ્મીમ ઘાલ. અને હારૂન યહોવાની હજુરમાં જાય ત્યારે તેઓ તેની છાતી પર રહે. અને હારૂન યહોવાની આગળ ઇઝરાયેલ પુત્રોનો ન્યાય પોતાની છાતી પર સદા રાખે. હા, હવે વાંચી જાઓ ગણના 27 ને 21. સમય બચાવવા માટે ફટાફટ રેફરન્સ વંચાવી દઉં છું. ગણના 27 અને 21. અને એલઆઝાર યાજકની પાસે તે ઊભો રહે. કોણ? યાજક. પછી
અને ઉરીમના ચુકાદા વડે તે યહોવાની સમ્મુખ તેને સારું ખબર પૂછે. હા તેના કહેવાથી તેઓ એટલે તે તથા તેની સાથે ઇઝરાયલ પુત્રોની આખી જમાત બહાર જાય. હા. ને તેના કહેવાથી તેઓ માહે આવે. તેના કહેવાથી તેઓ બહાર જાય અને તેના કહેવાથી તેઓ અંદર આવે. વાંચો પહેલા સામુએલમાં 28મો અધ્યાય અને તેની 5મી કલમ, આ 6ઠ્ઠી કલમ. અને અને સાઉલે યહોવાની સલાહ પૂછી. હા ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી કે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં. હા, સાઉલ જ્યારે યુદ્ધમાં ગયો ત્યારે એણે પ્રભુની સલાહ પૂછી. કેવી રીતે સલાહ પૂછી છે? ઉર્રીમ ને તુમ્મીમથી, કે એનાથી પ્રભુની ઈચ્છા તેઓ જાણતા. ઉર્રીમ ને તુમ્મીમથી તેઓ સલાહ પૂછવા ગયા, પણ પ્રભુએ વાત કરી નહીં. પછી એ પેલા ભૂત વળગેલી પેલા ભૂવેની પાસે તે ગયો વગેરે વગેરે. હવે જો 30મો અધ્યાયમાં એમાં જ છો, ત્યાં જુઓ 30મો અધ્યાય અને તેની 7મી કલમ. દાઉદ વિશે લખ્યું છે, વાંચો. પછી દાઉદે અહીમેલેકના પુત્ર હા. અબ્યાથાર યાજકને કહ્યું કે હા. કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. હા એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો. હા. પછી દાઉદે યહોવાની સલાહ પૂછી કે હા. જો હું એક ટુકડીની પાછળ પડું હા. તો શું હું તેને પકડી પાડી હા. શકીશ? હા તેણે તેને ઉત્તર આપ્યો કે હા. પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ. નક્કી તું તેઓને પકડી પાડીશ. પકડી પાડીશ. તો આ ઉર્રીમ ને તુમ્મીમથી એ લોકો શું કરતા ને એ આજ સુધી કોઈને ખબર નથી, પણ તેઓ એને યુઝ કરતા યાજકો, અને એનાથી એને ખબર પડતી કે આની પાછળ જવાનું કે નહીં જવાનું, યુદ્ધ કરવાનું કે નહીં કરવાનું, હું જીતીશ કે નહીં જીતીશ. દેવની ઈચ્છા આના સિવાય બીજી કોઈ રીતે તેઓ શોધી શકતા નહોતા. તો ઉર્રીમ અને તુમ્મીમ, મેં તમને સર્વત કહ્યું હતું, ઉર્રીમનો અર્થ અને તુમ્મીમનો અર્થ શું થાય છે? ઉર્રીમનો અર્થ થાય છે અજવાળું, અને તુમ્મીમનો અર્થ થાય છે પરફેક્શન. શું થાય છે? પરફેક્શન અથવા તો સત્યતા. આ બે વસ્તુથી તેઓ પ્રભુની ઈચ્છા શોધતા. નવા કરારમાં તેનો પ્રકાશ આ પ્રમાણે છે. ગીતશાસ્ત્રનું પુસ્તક, તેનો 43મો અધ્યાય 3 કલમ. ગીતશાસ્ત્ર 43 અને 3 ઝડપથી વાંચો. તારું અજવાળું તથા સત્ય મોકલ હા. કે તેઓ મને દોરે. તેઓ મને દોરે. પછી તેઓ મને તારા પવિત્ર પર્વતમાં હા, તથા તારા મંડપમાં લાવે. તારું અજવાળું અને તારી સત્યતા મોકલ. હવે બરાબર સમજજો વાતને. દેવનું વચન જે છે ને વાલાઓ, તે શું છે? સત્ય છે. શું છે? તારું વચન સત્ય છે. સત્યથી અમને પવિત્ર કર. દેવનું વચન શું છે? સત્ય છે. સાથે સાથે દેવનું વચન અજવાળું બી છે. તારું વચન મારા પગોને સારું અજવાળું છે, તે મારા માર્ગોને સારું દીવારૂપ છે. બરાબર. આ વાત શું છે? આ વાત એ છે, દેવનું વચન જ દેવના વચનને સમજાવે છે. સમજ પડી વાત? નહીં સમજ પડી? દેવની સત્યતા જાણવાના માટે દેવનું અજવાળું જરૂર પડે છે. દેવની સત્યતા જાણવા માટે દેવના અજવાળાની જરૂર પડે છે. બીજા અર્થમાં દેવનું વચન જાણવા માટે દેવનું વચન જ આપણને ખોલે છે. માટે બે સાથી છે. શું છે અંદર? દેવનું વચનનું બીજું એક સાથી છે. એક બીજા સાથી વગર માલુમ પડશે નહીં. એક રેફરન્સ છે, એનો બીજો સાથી દેવના વચનમાં જ છે. સમજાય? માટે આપણે એક વચનને પકડીને ચાલતા નથી. એક વચનનો બીજો આધાર હોય છે. એ વચનને સમજવા માટે બીજું વચન આપણને એનો સમજ ખોલે છે. સમજ પડી વાત? નહીં સમજાય? ફરી કહું છું, દેવનું એક કલમને સમજવાના માટે બીજી કલમ જ એને સમજાવે છે. કોન્ક્રોડન્સ નહીં, ડિક્શનરીઝ નહીં, બીજી બહારની કોઈ ચોપડીઓ નહીં, બીજા સેવકો નહીં. ઠીક છે, જરૂર ના છે, બટ દેવનું વચન કોણ સમજાવે છે? દેવનું વચન જ સમજાવે છે. સમજ પડી વાતમાં? અનુભવથી સમજ પડશે ધીમે 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 ધીમે. માટે ગૂંચવાડો થતો હોય ને તો દેવના વચનમાંથી શોધો. પ્રશ્ન બી એમાં છે, જવાબ પણ એમાં છે. ઓકે? અજવાળું સત્યતા મોકલ. દેવનું વચન વાંચો. એમાંથી તમને અજવાળું મળશે, એમાંથી તમને સત્યતા મળશે. દેવની સત્યતા સમજ્યા વગર આંધળું દોડશો, ઠોકર ખાશો. ઠોકર ખાશો. અજવાળું સત્યતા પ્રગટ કરે છે. અજવાળું નહીં આવે, સત્યતા ખબર પડશે નહીં. આજે લોકો અસત્ય જ ફેલાવે છે. કેમ? અજવાળું નથી.
આને બાજુ પર મૂકી દીધું છે અને સત્ય શોધે છે ગજવામાંથી, માટે ભૂલ કરે છે. તમે શાસ્ત્ર સંબંધી ભૂલ કરો છો, પ્રભુએ કહ્યું, કારણ કે તમે તેને સમજતા નથી. તમે જીવન પામવાના માટે મારી પાસે આવતા નથી. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, તેઓ મારા વિશે જ કહે છે, તેમ છતાં જીવન પામવાના માટે તમે મારી પાસે આવતા નથી. દેવનું વચન લોગોસ કહેવામાં આવે છે. શું કહેવાય છે એનું મૂળ ભાષામાં? લોગોસ. લોગોસ એટલે લખાયેલો શબ્દ. અને બીજું શું છે? રેમા. રેમા એટલે શું છે? ઉચ્ચારાયેલો શબ્દ. કોઈ વખત એના વિશે ડિટેલ કરીશ, હમણાં તમે કન્ફ્યુઝ થઈ ગયો શું છે બધું. ઓકે, એના વિશે પછી કોઈ વાર તમને કહીશ. તો આ હતું ઉરીમ ને તુમ્મીમ. છેલ્લું કહીને બંધ કરા, પાઘડી હતી. શું હતું? પાઘડી હતી. ઝડપથી આવી જાઓ. નિર્ગમન 28 36મી કલમ. અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ અને તેના પર મુદ્રાની કોતરડી પ્રમાણે આ શબ્દ કોતર કે યહોવાને સારું પવિત્ર. અને તું તેને નીલ રીંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીને મોખરે રાખ. અને હારૂનની અને તે હારૂનના કપાળ પર રહે. ઇસ્રાયેલ પુત્રો તેઓના સર્વ પવિત્ર દાન આપવામાં જે પવિત્ર વસ્તુઓ પૂજ્ય કરે તેઓના અપરાધ હારૂનને માથે આવે અને તે પત્ર તેના કપાળ પર સદા રહે, કેમ કે એ સારું કે યહોવાની આગળ તે માન્ય થાય. શું થાય? એક્સેપ્ટેબલ બિફોર ધ લોર્ડ. પ્રભુની આગળ માન્ય થાય. જો એ જ માન્ય નહીં થાય તો જેને લઈને આવે છે, જેનું પ્રેઝન્ટ કરે છે, એ કેવી રીતે માન્ય થાય? એ કેમ માન્ય થયો? કારણ કે દોષ તેના માથા પર સૌથી પહેલાં મૂકવામાં આવ્યો અને એ દોષનું નિવારણ પણ તેણે કર્યું પ્રાયશ્ચિત કરીને, માટે માન્ય કરવામાં આવ્યું. તો એ સોનાનું, પહેલાં તો એ વ્હાઇટ કલરનું હતું, શણનું બનાવેલું, અને તેની ઉપર બ્લુ કલરની ક્રીત હતી ને એની ઉપર સોનાનું લખેલું હતું યહોવાને સારું પવિત્ર. જ્યારે જ્યારે તે પ્રેઝન્ટ થાય. અને તો શું હતું? શોભાને સારું. તેના માથાની ઉપર મહિમાને ગૌરવનો મુગટ છે. બહુ બધી રેફરન્સીસ છે બધી મારી પાસે. અયુબ 6:29 ને 94, નીતિ વચનની અંદર રેફરન્સ બધી બહુ છે, પણ બસ સમય મારે બહુ જ હશે, હું કળાવતો નથી. એ ગૌરવને અને શોભાને સારું હતું. બટ એ પહેલાં એના માથા ઉપર દોષ મૂકવામાં આવ્યો. પ્રભુનું વચન કહે છે પિત્તરના પત્રની અંદર, લાકડા ઉપર આપણા પાપ તેણે માથે લીધા. શું કર્યા તેણે? આપણા પાપ તેના માથા ઉપર લીધા. કોને? ખ્રિસ્તે આપણા પાપ માથે લીધેલા છે. યશાયાના પુસ્તકના 53માં અધ્યાયમાં વાંચીએ છીએ, ઝડપથી જોઈ જાઓ. ગૌરવ 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 સમજ નથી પડતી, કારણ કે પહેલાં દોષ તેણે માથે લીધેલો છે. એ સમજીએ તો ખબર પડશે. યશાયા 53 જોઈ લો. હું તમને ખાલી કલમ તમને વંચાવી દઉં છું. 4th કલમ, યશાયા 53 ને 4. ખચિત તેણે આપણા દરદ માથે લીધા છે. બસ, તેણે આપણા દરદ માથે લીધા. ઓકે. 11મી કલમ, છેલ્લો ભાગ વાંચો. 11મી કલમ. અને તેઓના અપરાધો તે પોતાને માથે લેશે. અપરાધ તેણે માથે લીધા. ઓકે. હવે છેલ્લી કલમ વાંચી જાઓ. 12મી કલમ, છેલ્લો ભાગ. અને અપરાધીઓને સારો મધ્યસ્થી. ના, પરંતુ ત્યાંથી વાંચો. પરંતુ તેણે તો ઘણાઓના પાપ માથે લીધા. શું કર્યું? તેણે માથે લીધા. અને છઠ્ઠી કલમ વાંચો, છેલ્લો ભાગ. 53:6 છેલ્લો ભાગ. અને યહોવાએ તેના પર આપણ સર્વના પાપનો ભાર મૂક્યો છે. બધું એના માથા ઉપર મૂકી દીધો. કેવી રીતે? આ પાપ એણે કર્યા. હવે થોડોક સમય શાંત રહો, ઇમ્પોર્ટન્ટ છે. યાદ કરો, આપણા જે પાપ છે, જે આપણે કરતા હતા, કરી રહ્યા છે આજે પણ, એ એણે કરેલા. એ રીતે એણે શિક્ષા સહન કરી છે. માથે મૂકવું એટલે એ સમજ પડી? આપણા પાપ એના માથાની ઉપર મૂકેલા છે. સમજાય છે મારી વાત? હવે થોડોક સમય શાંત રહીને મનમાં વિચારો કે હું જે કરું છું, જે ગુપ્તમાં, જેને કોઈ જોતું નથી, જેને કોઈને ખબર નથી, બધાની આગળ તો હું દૂત જેવો છું, બહુ સારો છું, મારી સારી વાત છે, પણ જે ગુપ્તમાં હું કરું છું તે એણે કર્યા છે. એવી રીતે દેવે એને શિક્ષા કરીશ. એના માથા ઉપર તેણે લીધા.
શું કર્યું એણે માથા ઉપર? પ્રેમથી લીધા, બહુ પ્રેમથી. એણે નહીં, મેં કર્યા. એણે નહીં, મેં કર્યા. ઇઝ અ વેરી લવિંગ સેવિયર. અદ્ભુત પ્રભુ છે વાલાઓ. કદી જાણ્યું તમે એને? એના હાથમાં જ્યારે ખિલ્લા લાગ્યા, ને પગોમાં ખિલ્લા, માથાનો મુગટ કાંટાનો, કૂખમાં ભાલો, અને જ્યારે એને કોરડા મારતા અને આમ ખેંચતા ને, એ કોરડાની ઉપર આમ લોખંડની ખિલ્લીઓ વાંકી વાળેલી હતી બધી, આમ મારે આમ ખેંચે ને તો માંસના લોચે લોચા બહાર આવી જાય. એ બધું આપણા માથે, આપણી વસ્તુ તેણે પોતાના માથા પર લઈને શિક્ષા સહન કરી. આપણને તો કોઈ, જો આપણે દોષી હોય ને કોઈ આપણને મારે અથવા બોલે તો બી આપણે સહન નથી કરી શકતા. જેને આપણે માટે જ આપણે છે જ. જ્યારે બે ચોરીની બાજુમાં હતા ત્યારે તેણે કહ્યું કે આપણે જે શિક્ષા ભોગવીએ છીએ એ તો આપણે હતા ને આપણે ભોગવીએ છીએ, આપણે કરેલું. પણ આ તો નિર્દોષ છે, નિષ્કલંક છે, એણે તો કંઈ જ ખોટું કર્યું નથી. એ ચોરે સાક્ષી આપી. કોના માટે એણે કર્યું? કોના માટે? આપણે પોતાને મૂકીએ ત્યાં, આપણે પોતાને મૂકીએ તો જ આપણા જીવનમાં ઊંડું કામ થશે વાલાઓ, નહીં તો નહીં થાય. એની સ્મરણમાં કદી નહીં ભૂલીએ એને. જ્યારે મેજ પાસે આવીએ છીએ ને રવિવારે, ત્યારે એ જ યાદ કરીએ છીએ, એણે મારે સારું આ કર્યું. એટલે એણે કહ્યું મારી યાદગીરીને સારું એ કરો, ડુ ઇટ ફોર માય રિમેમ્બરન્સ. આપણે એને યાદ કરીએ છીએ મેજ પાસે. એણે મારા પાપ માથે લીધા, એણે મારા માટે કિંમત ચૂકવી, એણે મારા માટે પવિત્ર લોહી વવડાવી. જો આપણે એ ધ્યાનમાં, સ્મરણમાં હંમેશા એ છે પ્રભુની આગળ, એ જ્યારે પ્રગટ થાય ને હંમેશા આપણે એનો દોષ જેણે માથે લીધો તે છે. માટે એને પાસેથી એક કાંટાનો મુગટ દૂર કરવામાં આવ્યો, મહિમાનો મુગટ ઉપર મૂકવામાં આવ્યો છે. દેવને સારું પવિત્ર. હવે જ્યારે તે આપણને જુએ છે ત્યારે દેવને સારું પવિત્ર. માટે આપણે માન્ય થઈએ છીએ, એવું લખ્યું, જેથી તે માન્ય થાય, માન્ય થાય. કાં ગાડી? એની પ્રેઝન્સની અંદર. તો આ આખા તેના વસ્ત્રો પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામ વિશે બોલતા હતા. સમજી ગયા તમે? નહીં સમજ પડી તો આ વિડીયો છે, ફરી પાછો જોજો અને તમને વધારે સમજ પડશે. હિબ્રુઓના પત્રની અંદર ત્યાં એ આપણો પ્રમુખ યાજક છે સ્વર્ગીય, તે વિશે લખવામાં આવ્યું છે. જોઈ લો, ખાલી થોડી હિન્ટ આપી દઉં. ખોલી નાખો ફટાફટ હિબ્રુઓનો પત્ર. હું ખાલી રેફરન્સ બોલીશ, તમે લખી લેજો અને ઘરે જઈને એનું મનન કરજો. ખાલી રેફરન્સ બોલીશ. ખ્રિસ્ત આપણો પ્રમુખ યાજક છે. કોણ છે? ક્રાઇસ્ટ ઇઝ અવર હાઈ પ્રિસ્ટ. 4થો અધ્યાય, હિબ્રુ 4:14મી કલમ. વાંચી જજો ફટાફટ. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે, હા, એવો મોટો પ્રમુખ યાજક, હા, એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. હા, મોટો પ્રમુખ યાજક છે આપણને. દેવનો પુત્ર ઈસુ આપણને છે. ત્યાં તે વાંચો ને તો બેટર. શું છે? બેટર પોઝિશન. શું બેટરને શું કહેવાય ગુજરાતીમાં? શ્રેષ્ઠ અથવા સારો, વધારે સારો એવી એ ઉત્તમ અથવા એવી એ જગ્યાએ છે. અચ્છા, 5મો અધ્યાયમાં વાંચો. ત્યાં આગળ 5મો અધ્યાયમાં તમે વાંચો ને તમારા સમયમાં તો બેટર ક્વોલિફિકેશન છે. ત્યાં આગળ સારી એની લાયકાત તે વિશે લખવામાં આવ્યું છે. 4થી કલમ વાંચો. અને હારૂનની પેઠે જેને દેવે બોલાવ્યો હોય, હા, તે સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી. તે સિવાય બીજું કોઈ આ માન લેતો નથી. બેટર ક્વોલિફિકેશન તમે તમારા સમયમાં વાંચજો. એ પ્રમુખ યાજક છે. બેટર ક્વોલિફિકેશન 7મો અધ્યાયમાં છે. બેટર ઓર્ડર અથવા તો શું કહેવાય, ઉત્તમ ક્રમમાં તે છે. હું ખાલી તમને નામ જ આપી દઉં છું. 8મો અધ્યાય છે. બેટર કવનન્ટ, સારો કરાર તે વિશે છે. 9મો અધ્યાય છે. બેટર સેન્ચુરી અથવા તો ઓફર અથવા તો ઉત્તમ મુલાકાત મંડપ અથવા ખરો મુલાકાત મંડપ અને તેના અર્પણો. 10મો અધ્યાય છે. બેટર સેક્રિફાઈસ એટલે ઉત્તમ અર્પણ કે બલિદાન તે વિશે બોલે છે. હવે જો હું તમને એક કલમ તમને ખાલી થોડી હિન્ટના રૂપમાં આપી દઉં. જે વ્હાઇટ કુર્તો જે છે તે 7મો અધ્યાય અને તેની 26મી કલમ છે. હિબ્રુનો પત્ર 7મો અધ્યાય અને 26મી કલમ. જે તેનો વ્હાઇટ કુર્તો જે હતો તે વિશે બોલે છે. વાંચીએ 26મી કલમ સાથે. વળી આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે અને જેને આકાશ કરતાં વધારે ચડાવેલો છે. મેં તમને કહ્યું ને પવિત્ર અને નિર્દોષ, એ પ્રમુખ યાજક છે. શું છે? 7મો અધ્યાય 26મી કલમ તમે લખી દો. હિબ્રુ 7:26 સફેદ જબ્બો. ત્યાં લખી દો તમે. શું છે? સફેદ જબ્બો.
હવે વાંચો છો 4થો અધ્યાયની 14મી કલમ, જે બ્લુ રોબ છે, જે ભૂરો જબ્બો તેની ઉપર તો અફેદ જે પહેરવામાં આવ્યું, 14મી કલમ 4થો અધ્યાય 14મી કલમ વાંચો ને, હિબ્રુ 4:14. તો આકાશમાં થઈને જે પાર ગયેલો છે એવો મોટો પ્રમુખ યાજક એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે. આકાશનું રિપ્રેઝેન્ટ કરે છે, આકાશની એ સેવા છે, કોઈ અર્થલી મિનિસ્ટ્રી નથી, પૃથ્વી પરની કોઈ સેવા નથી. આકાશની સેવા જે છે એ બ્લુ રોબ જે બતાવે છે તે મેં તમને કહી દીધું તે છે, બરાબર. હવે એફોદ જે છે 8મો અધ્યાયને તેની 3જી કલમ, બીજી કલમ વાંચો, 8મો અધ્યાય બીજી કલમ. આ બધી અને પવિત્ર સ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહીં પણ હા. પ્રભુએ ઊભો કરેલો છે તેનો તે સેવક છે. હા, પ્રભુ તરફથી તે સેવક છે. એફોદ જે બતાવે છે તે મેં તમને કીધું કે જે રિપ્રેઝન્ટ કરે છે માણસ તરફથી નથી, પ્રભુ તરફથી છે. એ જ વસ્તુ 9મા અધ્યાયમાં બી આપણે જોઈએ છે. 9મા અધ્યાયની અંદરની પહેલી કલમ બી તમારા સમયમાં વાંચજો. અને 11મી કલમમાં પણ ખ્રિસ્ત હવે પછી થનારી સારી બાબતો સંબંધી પ્રમુખ યાજક થઈને હાથે બનાવેલો નહીં, પૃથ્વી પરના પદાર્થોનો બનાવેલો નહીં, એવા અધિક મહાન તથા અધિક સંપૂર્ણ મંડપમાં થઈને પોતાનું લોહી લઈને ગયો છે. એફોદ જે બતાવે છે, જે મેં તમને શરૂઆતમાં બધું તમને કહ્યું તે પ્રમાણે, જે પાઘડી જે છે, ટર્બન જે છે તે 5મો અધ્યાય અને 5મી કલમ વાંચો. 5મો અધ્યાય 5મી કલમ. એ જ રીતે ખ્રિસ્તે પણ પ્રમુખ યાજક થવાનું માન પોતે લીધું નહીં, હા. પણ જેને તેને કહ્યું કે હા. તું મારો દીકરો છે, હા. આજ મેં તને જન્મ આપ્યો છે, હા. તેણે તેને માન આપ્યું. હા, એ માણસોથી ઠરાવેલો નથી, પ્રભુથી ઠરાવેલો છે. પ્રભુએ તેને મૂક્યો છે. ટર્બન જે છે ને, જે પાઘડી, એ પ્રભુએ એના માથા પર મૂકી છે. ગૌરવની અને મહિમાની જે પાઘડી એના માથા પર મૂકી છે. દેવે તેને બોલાવ્યો, દેવે તેને નામ આપ્યું, દેવે તેને માન આપ્યું. જે આપણે વાંચી ગયા 14મી કલમમાં બી, 10મા અધ્યાય 5મા અધ્યાય 10મી કલમમાં બી એ લખ્યું છે. તેને મલ્કીસેદેકના ધારા પ્રમાણે દેવે પ્રમુખ યાજકનું નામ આપ્યું. લખી લો કલમ 10મો અધ્યાય 5મો અધ્યાય 10મી કલમ, 5 અને 10 લખી લો, કલમ લખી લો, તમે પછી ઘરે વાંચજો, મારી પાસે સમય નથી. 5 અને 10 એ એના વિશે બોલે છે. પછી 7મો અધ્યાય 17મી કલમ અને 21મી કલમ, 7મો અધ્યાય 17મી કલમ અને 21મી કલમ. કેમ કે એવી સાક્ષી આપવામાં આવેલી છે કે મલ્કીસેદેકના ધારા પ્રમાણે તું સનાતન યાજક છે. 21મી કલમ, કેમ કે બીજા તો સમ વગરના યાજક થયા છે, પણ એ તો સમથી જ થયો છે. એટલે જેણે તેને કહ્યું પ્રભુએ સમ ખાધાને પસ્તાવો કરનાર નથી, તું સનાતન યાજક છે. બરાબર, તે સનાતન યાજક છે. બીજી ઘણી કલમ છે. હવે જે બ્રેસલેટ છે તે વિશે હું તમને કહી દઉં. 9મો અધ્યાય અને તેની 15મી કલમ. જે બ્રેસલેટ છે ને, જે આપણે રજૂ કરે છે, આપણો મધ્યસ્થ છે, વાંચો 9મો અધ્યાય. એ જ કારણથી પહેલા કરારના વખતમાં જે ઉલ્લંઘનો કરવામાં આવ્યા હતા, હા. તે કરારના દ્વારા તે કરારના ઉદ્ધારને સારું તે પોતે મરણ પામે, અને જેઓને તેડવામાં આવ્યા છે તેઓને અનંતકાળના વારસાનું વચન મળે માટે તે નવા કરારનો મધ્યસ્થ છે. નવા કરારનો મધ્યસ્થ છે. હી ઇઝ અ મીડિયેટર આપણી અને માણસની વચ્ચે, આપણે અને દેવની વચ્ચે. પહેલા તિમોથીના 2 અધ્યાયમાં વાંચીએ છે, એક જ મધ્યસ્થ આકાશમાં દેવની અને માણસની વચ્ચે ઈસુ ખ્રિસ્ત, એક જ મધ્યસ્થ. તે આપણને રિપ્રેઝેન્ટ કરે છે. શાના માટે તે મધ્યસ્થ થયો છે? યોહાનના પત્રમાં આપણે વાંચીએ છીએ, 1 જોન, 1 યોહાન 2 અને પહેલી કલમ. 1 યોહાન 2 અને 1. બાળકો જો પાપ ન કરો. હા, સાથે વાંચો. મારા બાળકો, તમે પાપ ન કરો, હા માટે હું તમને આ વાતો લખું છું. હા જો જો કોઈ કોઈ પાપ કરે, તો પાપની પાસે મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે. ઈસુ ખ્રિસ્ત કે જે ન્યાયી છે. તો સમજ પડી ગઈ. પ્રમુખ યાજક કોણ છે આપણી વચ્ચે? તો મધ્યસ્થ, આપણો રિપ્રેઝેન્ટ. બધું જ આપણા લેખે બોલાય છે. જે નથી સમજાવાયું પ્રભુ તમને સમજાવશે. આ જ નમૂનામાં આપણે સેવા કરવાની છે. સમજ પડી? આ જ નમૂનામાં આપણે સેવા કરવાની છે. જો આપણે સેવા કરવા ચાહીએ છીએ, શુદ્ધતા, શાંતિ, સ્વર્ગીય
ફળથી ભરાયેલું ખ્રિસ્તનું અવાજ આપણી મધ્યમાંથી આપણા છાતીની ઉપર પણ બીજાઓને લઈને કદી પણ હારું એવું નહોતું કહેતો કે નફતાલી મને નથી ગમતો, પ્રભુ એનું નામ કાઢી નાખ, હું તો લેવીને જ રાખીશ ખાલી. કદી હારુને એમ નહીં કીધું કે પેલો રૂબેન તો બહુ ખરાબ છે, રૂબેનનું નામ કાઢી નાખ. દેવનો સેવક પક્ષપાત કરી શકતો નથી. હી ઇઝ ફોર એવરીવન. યાદ રાખીએ, પ્રેમ સિવાય દેવની સેવા થશે નહીં. સમજ્યા? બધાને છાતી પર લઈને આપણે જવાનું છે, આપણને ગમે કે નહીં ગમે. માટે જ્યારે પ્રભુની સેવા કરીએ છીએ, દેવના આત્મામાં દોરાઈને કરીએ છીએ ને પ્રેમથી ઊભા થઈને, કોઈને સંભળાવવા માટે દેવની સેવા નથી, કોઈને ટોન મારવા માટે, કોઈને સંભળાવી દઈએ, કોઈ નામ કહી દઈએ, એના માટે નથી. પ્રેમ વગર આપણે ઊભા થઈ શકતા નથી. દેવનો આત્મા આપણે રજા જ નહીં આપશે. સમજ પડી? પ્રેમથી બીજાને ઉઠાવવાના છે, નમ્રતાથી બીજાને ઉઠાવવાના છે. ક્લેશ હોય, ઝઘડો હોય તો પણ ભૂલીને, માફ કરીને સેવા કરવાની છે. સમજ પડી? આ બતાવે છે બધાને જણે પોતાની છાતી પર રાખેલા છે. તો પ્રભુ સહાય કરે આ બધી વાત સમજાવવા માટે. ઘણું બધું હતું પણ આપણને સમય અનુભૂતિ આપતો નથી, બધું સમજાવાતું નથી. પ્રાર્થના કરવાના છીએ, પ્રાર્થના કરીએ. બધા પ્રાર્થના નહીં કરી શકીશું. આપણે કોઈ પણ